નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર બાયોલોજી જે બોર્ડની પરીક્ષામાં ઇમ્પોર્ટન્ટ જે પ્રશ્નો વિશે વાત કરીશું કે કયા પ્રશ્નો પૂછાઈ શકે, કયા પ્રશ્નોની રણનીતિ હોઈ શકે, કયું ચેપ્ટર વધારે ભાર મૂકી શકીએ. તો આપણી પાસે બાયોલોજીમાં હાલ અત્યારે ટોટલ 13 પ્રકરણ છે અને આ 13 પ્રકરણોમાંથી કયા પ્રકરણ ઉપર વધારે ભાર મૂકવો. અમુક બાળકો એવા છે કે જે બાયોલોજી વિષયમાં ખૂબ જ નબળા છે કે સાહેબ અમારે શું કરવું, કયા પ્રકરણ કરવાથી અમે પાસ થઈ શકીએ. તો આપણી પાસે વાત કરવામાં આવે તો કે બાયોલોજીની અંદર જે 13 પ્રકરણો છે તો કે પ્રથમ પ્રકરણ છે સજીવોમાં પ્રજનન, રેડી. સેકન્ડ છે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, એના પછી માનવ પ્રજનન અને પ્રાજનિક સ્વાસ્થ્ય. તો આપણી પાસે જે એનસીઈઆરટીની બુક છે આ જૂનું પીડીએફ છે આપણી પાસે કે જે સંપૂર્ણ રીતે ડિલીટ છે, એટલે આપણી પાસે આ પ્રકરણની વાત કરવાની નથી. તો આપણી પાસે નવું પ્રકરણ થશે સજીવોમાં લિંગી પ્રજનન, આ થશે સેકન્ડ, આ થશે થર્ડ, રાઈટ. અને આ સંપૂર્ણ ટોપિક છે આને કહેવામાં આવે છે રિપ્રોડક્શન એટલે કે પ્રજનન. તો કે આ ટોપિકમાંથી શું પૂછી શકાય. હવે આપણે કોઈ ડરવાની જરૂરિયાત નથી કે સાહેબ હવે બોર્ડની પરીક્ષા આવી ચૂકી છે, સોમવારે અમારે પેપર છે, રાઈટ. હવે આ સોમવારનું પેપર છે કેવું નિર્ણાયક સાબિત થશે એ બધા પ્રશ્નો આપણી સામે હોઈ શકે છે, પણ ક્યારેય ડરવાનું નથી, કારણ કે ખદડ હોય ખમે નહીં, ઘા જીવનના ઘેરા, જોખમ હોય જાજેરા, ભલકારા મારે ભાયડા. અને એ વાતને આપણે સજાગ બનાવી અને આજે આપણી આ ચેનલ ઉપર બાયોલોજીનું પેપર કઈ રીતે સારું જાય એના વિશે આપણે થોડી ડિસ્કસ કરીશું. તો સૌપ્રથમ પહેલી વાત કરવામાં આવે કે સજીવોમાં લિંગી પ્રજનન, પણ કોની વાત કરી છે? વનસ્પતિમાં. તો વનસ્પતિમાં લિંગી પ્રજનન છે તો આ પ્રકરણ છે આપણા માટે કેટલું ઇમ્પોર્ટન્ટ સાબિત થઈ શકે. જે બાળકો ખૂબ જ નબળા છે કે જેમણે બાયોલોજી વિષયની અંદર ખૂબ જ ઓકવર્ડ પડી રહ્યું છે કે ચલો સાહેબ સાયન્સ તો રાખી લીધું છે પણ બહાર સાયન્સ પૂર્ણ કઈ રીતે કરવું, તો આ વસ્તુને આપણે થોડુંક આધારે ધ્યાનમાં લઈ અને આ 3 પ્રકરણો ઉપર વિશેષ ધ્યાન આપીશું, કારણ કે આ પ્રકરણો છે આપણને પાસ થવાની મુખ્ય ચાવી છે આપણી પાસે. તમે વાત કરવામાં આવે પ્રાજનિક સ્વાસ્થ્ય, તો આની અંદરથી તમે એઆરટી આર્ટિફિશિયલ રિપ્રોડક્ટિવ ટેકનિક્સ, રેડી, જે કૃત્રિમ પ્રજનન પદ્ધતિની વાત કરવાની છે કે એના વિશે વાત કરવાના છે. માનવ પ્રજનન કે જેની અંદર મનુષ્યના પ્રજનન તંત્રનો આપણે વિકાસ કરીશું, અને સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન કે જે વનસ્પતિઓ ઉપર વાત કરીશું. તો આપણે આ 3 પ્રકરણો ઉપર વિશેષ ધ્યાન આપવાનું છે. એના પછી વાત કરવામાં આવે કે જનીન વિદ્યા અને ઉદ્વિકાસ. તો જ્યારે બાળકોને જીનેટિક્સની વાત કરવામાં આવે કે સાહેબ જીનેટિક્સ છે તો કે જીનેટિક્સ તો ખૂબ જ હાર્ડ સબ્જેક્ટ છે. હવે આમાં અમે શું કરીશું? આટલા દિવસ તો કશું કર્યું નથી, પણ અત્યારે કરવું હોય તો અમારે તો જો બેટા જે બાળકો આ પ્રકરણોની અંદર એમને ખૂબ જ હાર્ડ પડી રહ્યું છે, ખૂબ જ કઠણાઈ છે, તો એને આપણે રિલેટેડ કેટલાક મોસ્ટ આઈએમપી એમસીક્યુ અને થિયરી કયા ટોપિકમાંથી પૂછાય છે એની વાત આપણે કરવાની છે, રેડી. તો આ 3 પ્રકરણો આપણે આજે જોઈશું. એના પછી વાત કરવામાં આવે આગળના પ્રકરણો માનવ કલ્યાણમાં જીવ વિજ્ઞાન કે જે વાત કરવામાં આવે કે હ્યુમન વેલફેર. તો આની વાત કરવામાં આવે છે તો આની અંદર આપણે માનવ સ્વાસ્થ્ય અને રોગો ખૂબ જ આઈએમપી અને ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. આ પ્રકરણ છે આપણે અત્યારે નથી પૂછાતું. અને માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો, તો આ બંને પ્રકરણો છે ખૂબ જ ઇઝી અને સરળ અને સિમ્પલ છે, જેને આપણે સારી રીતે આપણે સમજી શકશું, રેડી. એટલે આમાં તમારે કોઈ એવું કંઈ ડિફિકલ્ટ જણાવવાનું નથી, ઓકે. એના પછી વાત કરવામાં આવે તો આપણે છેલ્લે બાયોટેકનોલોજી અને પર્યાવરણની વાત કરવાની છે. તો આ બંને પ્રકરણો છે તો કે બાયોટેકનોલોજી છે તો આ બંને પ્રકરણો ઉપર પણ વાત કરીશું કે કયા પાસા કરવા, કોને છોડી દેવા, કેટલું હાર્ડ છે, કેટલું સરળ છે, આ બધી વાત કરવાની છે. અને સૌથી છેલ્લે જેની અંદર વાત કરવામાં આવે તો કે આ પ્રકરણ નથી, આ 3 પ્રકરણોને આપણે જોવાના છે. તો ધીરે ધીરે આપણે દરેક પ્રકરણની રૂપરેખા જોતા જઈએ અને દરેક પ્રકરણ છે એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. ચલો તો શરૂઆત કરીએ આપણે આપણી ચેનલ ઉપર. પહેલું છે પ્રજનન. તો નોર્મલ રીતે સમજો કે આમાં હોય શું પ્રજનનમાં, તમે સમજી શકો કે પ્રજનનમાં હોય શું. તો કે પ્રજનન શું છે કે પ્ર એટલે શરૂઆત, રેડી, પ્રાથમિક. જનન એટલે નિર્માણ કરવું. કોઈ પણ સજીવ છે એ પૃથ્વી ઉપર બન્યો છે એનું કારણ શું છે કે જ્યારે આપણે પૃથ્વીની ઉત્પત્તિ થઈ તો કે પૃથ્વીની ઉત્પત્તિ થયાને કેટલો સમય થયો, આવો કોઈ પ્રશ્ન આપણને પૂછાઈ શકે ઉદ્વિકાસને રિલેટેડ. તો કે સાહેબ પૃથ્વીને ઉત્પત્તિ થયાને 4.5 મિલિયન વર્ષ થયા. કેટલા વર્ષ થયા? 4.5 મિલિયન. અને એના પછી 3.5 મિલિયન વર્ષ પહેલા એટલે કે કેટલો 1 મિલિયન વર્ષ પછી પૃથ્વી ઉપર એક પ્રથમ સજીવ નિર્માણ પામ્યો હતો. એ સજીવ કેવો? તો સંપૂર્ણ રીતે એનએરોબિક સજીવ હતો. કેવો સજીવ હતો બેટા? સંપૂર્ણ રીતે એનએરોબિક એટલે કે અજારક સજીવ,
અને આ અજારક સજીવની વાત કરવામાં આવે કે જે સંપૂર્ણ રીતે વિથઆઉટ ઓક્સિજન O2 વિહીન વાતાવરણમાં જીવતો હતો, કારણ કે પૃથ્વીનું શરૂઆતનું નિર્માણ થયું તો પૃથ્વી ઉપર ઓક્સિજન હતો નહીં, તો O2 વિહીન એનએરોબિક સજીવ હતા. એના પછી ધીરે ધીરે પૃથ્વી ઉપર જારક એટલે એરોબિક સજીવોનું નિર્માણ થયું, અને જારક સજીવોનું નિર્માણ થયું ધીરે ધીરે પૃથ્વી ઉપર ઉદ્વિકાસ આવ્યો કે એક નાના સજીવમાંથી વિકસિત સજીવ બન્યા. રેડી? કોષો ભેગા થઈને જેમ પેશી બને, અંગતંત્ર બને, છેલ્લે શરીરનું નિર્માણ થાય, એ રીતે જારક સજીવોનો શું થયો? વિકાસ થયો. અને જેમ જેમ વિકાસ થયો એમ પ્રજનનની પદ્ધતિઓ પણ બદલાતી ગઈ, કે જેમ અત્યારે મનુષ્ય છે કે આપણે વાત કરવામાં આવે, સારામાં સારું ઉદાહરણ લઈએ કે એક પતિ અને પત્ની દ્વારા સામાજિક રીતે એક લગ્ન ગ્રંથિથી બંધાઈને એક પોતાનું સમાજ જીવન શરૂ કરે છે, એટલે પોતાનું શું કરે છે કે પોતાની પેઢીની શરૂઆત કરે છે, અને એના દ્વારા શું નિર્માણ થાય છે? બાળકનું નિર્માણ થાય છે. તો આ બાળકના નિર્માણ માટે જવાબદાર કોણ છે? તો કે આ પતિ અને પત્ની, કે જે બંને શું કર્યું છે? એક નવા સજીવનું નિર્માણ કર્યું, એટલે એને શું કહેવાય? પ્રજનન. પણ શું પૃથ્વી ઉપર નિર્માણ પામેલા દરેક સજીવમાં શું આ સામાન્ય પદ્ધતિ છે? તો આપણો જવાબ તદ્દન કેવો આવશે? ના. કેમ? કારણ કે પૃથ્વી ઉપર શરૂઆતમાં સજીવો છે આવા વિકસિત અંગો કે એવું અંગતંત્ર ધરાવતા હતા નહીં. તો પૃથ્વી ઉપર શરૂઆતના સજીવો છે એ કેવું પ્રજનન કરતા હતા? તો અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન. કેવા બેટા? અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન. અને અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન એટલે કે અલિંગી પ્રજનનની વાત કરવામાં આવે તો કે આ અલિંગી પ્રજનનની અંદર સજીવો છે એ ભાજન, રેડી, અવખંડન, એના સિવાય વાત કરવામાં આવે આપણે કલિકા સર્જન, બીજાણુ નિર્માણ, એવી વિવિધ પદ્ધતિઓ દ્વારા શું કરતા હતા? અલિંગી પ્રજનન કરતા. ધીરે ધીરે આમાંથી પણ ઉચ્ચ કક્ષાના સજીવો નિર્માણ પામ્યા. અલિંગી પ્રજનન પછી લિંગી પ્રજનનનો વિકાસ થયો. તો લિંગી પ્રજનનની અંદર પૃથ્વી પર મનુષ્ય પહેલા પ્રાણીઓ આવ્યા હતા, અન્ય પ્રાણીઓ, અને એ પ્રાણીઓ પહેલા પણ કોણ આવ્યા હતા? વનસ્પતિ. અને વનસ્પતિની વાત કરવામાં આવે તો આપણે જે ચેપ્ટર છે, રેડી બેટા, કે આપણું જે શરૂઆતનું ચેપ્ટર છે આપણે એની વાત કરવાની છે. તમને આ બધી વાત એટલા માટે કરી રહ્યા છીએ કે જેના કારણે શું થાય? તમને સમજણ પડી શકે. હવે જુઓ બેટા, એક આપણે અહીંયા એનસીઈઆરટીની બુકની અંદર એક એમસીક્યુ પૂછાઈ શકે છે કે એનસીઈઆરટીની બુકની અંદર પ્રજનનની જ્યારે આપણે શરૂઆત કરીએ તો એ પ્રજનનની અંદર પંચાનન મહેશ્વરી જે ભારતીય વૈજ્ઞાનિક હતા, રેડી, તો આ પંચાનન મહેશ્વરી વિશે પણ તમારે એકવાર જોઈ લેવાનું છે, તો એક એમસીક્યુ આમાંથી પૂછાઈ શકે. ઓકે, ચલો હવે આપણે આગળ જઈએ. તો આપણું પ્રથમ પ્રકરણ છે જે આપણા સિલેબસ માર્ચ 2026ના બોર્ડના એક્ઝામના રિલેટેડ ગણવા જઈએ, કારણ કે આ પ્રથમ ચેપ્ટર છે ઓલરેડી ડિલીટ કરેલું છે. તો અહીંયા આપણે પ્રકરણ જોવાનું છે. એ પ્રકરણનું નામ છે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. ઓકે, તો સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનનની વાત કરવામાં આવે તો એની અંદર આપણે જોવાનું છે કે વનસ્પતિની અંદર લિંગી પ્રજનનની પદ્ધતિઓ કેટલી છે, રેડી, અને આ પદ્ધતિઓ દ્વારા વનસ્પતિ છે એ આપણને કઈ રીતે ફળ અને બીજનું નિર્માણ કરી આપે છે. તો આપણે જોવાનું છે બેટા સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. ઓકે, તો આ આપણે પ્રકરણ છે. નવા સિલેબસ પ્રમાણે આ પ્રકરણ થઈ જાય છે પ્રકરણ નંબર 1. ચલો, આ પ્રકરણની વેલ્યુ કેટલી છે ને આપણા માટે ઇમ્પોર્ટન્ટ કેટલું છે એની વાત કરવાની છે. હવે મુખ્ય વાત અહીંથી શરૂ થશે. તો આ પ્રકરણની વાત કરવામાં આવે તો આ પ્રકરણની અંદરથી આપણે પ્રથમ છે એની પ્રસ્તાવના, અને પ્રસ્તાવનામાંથી લગભગ એમસીક્યુ પૂછવાના બહુ ઓછા ચાન્સ છે, પણ પુષ્પ એ આવૃત બીજધારીનું મુખ્ય આકર્ષક અંગ છે, અને આ પુષ્પ છે એના રિલેટેડ આપણે થોડીક વાતો કરવાની છે કે સૌપ્રથમ એના ભાગો. તો જે બાળકો છે એમને લાગતું હોય કે સાહેબ આમાંથી એક પણ એમસીક્યુ ના પૂછાઈ શકે, તો આમાંથી પણ એમસીક્યુ પૂછાઈ શકે. વનસ્પતિની વાત કરવામાં આવે તો કે વનસ્પતિના ભાગોની અંદર એમસીક્યુ પૂછાઈ શકે. સૌપ્રથમ વાત કરવામાં આવે કે કોઈ પુષ્પ હોય તો પુષ્પનો સૌથી બહારનો ભાગ તો શું કહેવાય? વજ્રચક્ર, જે લીલા રંગનો હોય છે. એના પછી રંગબેરંગી શું આવે? દલપત્ર આવે. પ્રાજનિકમાં કોણ આવે? પુંકેસર અને સ્ત્રીકેસર આવે. પુંકેસરમાં તંતુ અને યોજી આવે. સ્ત્રીકેસરમાં પરાગાસન, એના પછી નીચે તરફ બીજાશય, બીજાશય તરફ શું હોય છે? અંડક હોય છે. તો આ બધી રચનાની આપણે ધીરે ધીરે આગળ વાત કરવાની છે, અને એને રિલેટેડ આપણે એમસીક્યુ જોવાના છે. ચલો બેટા, પૂર્વ ફલન ઘટનાઓ. તો પૂર્વ ફલન ઘટનાની વાત કરવામાં આવે તો કે પૂર્વ ફલન, ફલન પહેલાની ઘટના, તમને આ ચેપ્ટર છે ફટાફટ અને બહુ ઝડપથી સોલ્વ થઈ જાય એની વાત કરવાની છે કે પૂર્વ ફલન ઘટના એટલે શું? તો કે વનસ્પતિ ફલન થાય એની પહેલા, ચલો એક આપણી પાસે, મારી પાસે એક શું છે? એક પુષ્પ છે. ચલો એક ઉદાહરણ લઈ લઈએ કે મારી પાસે એક રિમોટ છે, રાઈટ. નોર્મલ રીતે સમજો કે આ રિમોટને આપણે પુષ્પ ધારી લઈએ. ચલો એક આ પુષ્પ છે, એક આ બીજું મારી આ પેન છે, અને પુષ્પ ધારી લો. હવે આ પુષ્પ છે, આ પણ પુષ્પ છે. આ પુષ્પની અંદર પુંકેસરમાં પરાગરજ છે, આની અંદર શું છે? તો અંડક છે. હવે આ પરાગરજ છે, અંડકનો મિલાપ થાય એના પહેલાની ઘટના. તો એના પહેલાની ઘટના શું? હવે નોર્મલ રીતે એક ઉદાહરણ લેવું હોય તો પુરુષ અને સ્ત્રીની
પૂર્વફલન ઘટનાની વાત કરવાની હોય તો તારે જ્યારે જન્મ લે છે એ પણ શામાં આવશે? પૂર્વફલનમાં. એ મોટું થશે એ પણ શામાં આવશે? પૂર્વફલનની અંદર. એ મોટું થયા પછી ભણવા જશે એ પણ શામાં આવશે? પૂર્વફલનની અંદર આવશે. યુવા અવસ્થાએ પહોંચશે એ પણ પૂર્વફલનમાં આવશે. એની એંગેજમેન્ટ થશે એ પણ પૂર્વફલનમાં આવશે. એના મેરેજ થયા હશે એ પણ પૂર્વફલન ઘટના હશે. પણ એ પતિ પત્નીના સંયુગ્મન દ્વારા એક બાળકનું નિર્માણ થયું તો એ બાળકના નિર્માણ માટે શુક્રકોષ અને અંડકોષનો જ્યારે મિલાપ થયો, એનો મતલબ કે નર જનનકોષ અને માદા જનનકોષનો મિલાપ થયો, એને શું કહેવાય? ફલન. તો આની પહેલાની બધી ઘટનાને શું કહેવામાં આવે છે? પૂર્વફલન ઘટના કહેવાય. શું કહેવાય એને? પૂર્વફલન ઘટના. તો વનસ્પતિની અંદર આ પૂર્વફલન ઘટનાની વાત કરવામાં આવે તો કે પૂર્વફલન ઘટનાને શું આવે? તો કે પુષ્પનું નિર્માણ વત્તા શું આવે? પુષ્પનો વિકાસ આવે. શું આવે બેટા? પુષ્પનું નિર્માણ ને પુષ્પનો શું આવશે? વિકાસ આવશે. અને આ પુષ્પનું નિર્માણ ને પુષ્પના વિકાસની અંદર તો પુષ્પમાં આપણે બે વસ્તુ ભણીશું. એક ભણીશું પ્રાજ્ઞિક ચક્ર, જો ફટાફટ આપણે રિવિઝન ચાલુ છે, અને એક છે સહાયક ચક્ર. ચલો પ્રાજ્ઞિક ચક્રમાં શું આવે? તો કે પ્રાજ્ઞિક ચક્રમાં આવે આપણે એની વાત કરવામાં આવે તો કે પ્રાજ્ઞિક ચક્ર છે તો કે આ પ્રાજ્ઞિક ચક્રની વાત કરવામાં આવે તો એમાં શું આવે? એક આવે પુંકેસર ને એક આવે સ્ત્રીકેસર. તો એ બંનેની રચના ભણવાની. આ પુંકેસરની અંદર તમારે શું ભણવાનું છે? તો કે પુંકેસરની અંદર તમારે પરાગાશય. રેડી? પુંકેસરમાં શું આવે? પરાગાશય. તો પરાગાશય ઉપરથી તમારે લઘુ બીજાણુ ધાની 2 માર્ક્સની ખૂબ જ આઈએમપી થિયરી. રેડી? લઘુ બીજાણુ ધાનીની રચના તમારે પૂછાઈ શકે. એના ઉપરથી તમારે લઘુ બીજાણુ જનન પૂછાય. શું પૂછાય બેટા? લઘુ બીજાણુ જનન. તો આ પણ એક તમારા માટે આઈએમપી પ્રશ્ન થયો. આ ચેપ્ટરનો પ્રથમ આઈએમપી પ્રશ્ન લઘુ બીજાણુ જનન અને લઘુ બીજાણુ ધાની. એના પછી વાત કરવામાં આવે સ્ત્રીકેસર. તો સ્ત્રીકેસરની અંદર તમારે અંડક, તો અંડક વિશેની માહિતી ભણવાની છે કે અંડકની રચના કેવી હોય છે. અંડકનો ઉધ્વમુખી અને અધોમુખી આ બંને રીતે તમારે પ્રશ્નો પૂછાઈ શકે છે. તો ચલો હવે આપણે ધીરે ધીરે આગળ થિયરી તરફ જઈએ. પહેલામાં પહેલી વાત કરી છે અહીંયા તમારે આપણે શરૂઆતની વાત કરવાની છે. અહીંયા આપણે અહીંયા શરૂઆતની વાત કરવાની છે કે કોઈ પુંકેસર લઘુ બીજાણુ ધાનીની રચના અને પરાગરજ. ચલો એક એક ટોપિક ને ફટાફટ જોઈ લે કે કેટલા એમસીક્યુ પૂછાય છે કે શું. તો જો બેટા અહીં જાતા રહું કે પુંકેસર લઘુ બીજાણુ ધાની રચના અને પરાગરજ. તો તમારે અહીંયા લઘુ બીજાણુ ધાની અને લઘુ બીજાણુ જનન છે 2 માર્ક્સ માટે તૈયાર કરવાનું. કેટલા માટે તૈયાર કરવાનું? 2 માર્ક્સ માટે. રેડી? આ ફરજિયાત એક આઈએમપી ટોપિક છે. 2 માર્ક્સ માટે તમે તૈયાર કરી શકો છો. એના પછી વાત કરવામાં આવે પુંકેસર. તો પુંકેસરની રચના છે તો એની આકૃતિ છે તમારે એકવાર જોઈ લેવાની. આકૃતિ જોઈ લેશો એટલે તમને સરળતાથી ખબર પડી જશે કે આમાંથી આ એમસીક્યુ પૂછાઈ શકે. ઓકે, તો ચલો આપણે આ એક આકૃતિ છે તો આકૃતિ વિશે થોડીક આપણે જોઈ લેવાનું છે. તો આ એક આકૃતિ દરેકે તૈયાર કરવાની થશે. ઓકે, ચલો આગળ જઈએ. જો ધ્યાન આપો બેટા કે એક આકૃતિ આ રેડી આઈએમપી એમસીક્યુ માટે, અને આ આકૃતિ છે સ્પેશિયલ તમારે થિયરી માટે તૈયાર કરવાની રહેશે. કે લઘુ બીજાણુ ધાની હોય તો કે લઘુ બીજાણુ ધાનીનું બહારનું સ્તર છે એને શું કહેવામાં આવે? અધિસ્તર કહેવાય. એના પછી શું આવે? સ્ફોટી સ્તર આવે કે જે સ્ફોટન એટલે કે તૂટવાનું કાર્ય કરે છે. રેડી? મધ્ય સ્તર છે એ શું કરે છે? પોષક સ્તરને શું આપે છે? રક્ષણ આપે છે. અને એમની વચ્ચે શું હોય છે? લઘુ બીજાણુ માતૃકોષ એટલે કે શું કહેવામાં આવે છે? પોલેન મધર સેલ. શું કહેવાય એને? પોલેન મધર સેલ. હવે એક નોર્મલ રીતે સમજો, એક ફટાફટ સમજી લે કે આપણી પાસે આ એક શું છે? તંતુ છે. ચલો એક આ પરાગાશય છે. આ પરાગાશય હોય તો કે પરાગાશયની વાત કરવામાં આવે તો એમાં શું હોય? લઘુ બીજાણુ ધાની હોય. તો લઘુ બીજાણુ ધાનીની વાત કરવામાં આવે તો કે એની અંદર આપણને આ રીતે શું જોવા મળે છે? ધાનીઓ જોવા મળે છે. રેડી? આ 4 ધાનીઓ છે. રેડી? હવે દ્વિખંડીય અને ચતુકોટરીય હોય. આ 2 ખંડોમાં વિભાજિત છે તો આ ટોટલ 4 કોટર થઈ ગયા. હવે આ 4 કોટર થઈ જાય તો એમાં થઈ ગયા લઘુ બીજાણુ ધાની. તો લઘુ બીજાણુ ધાનીમાં શું હોય? તો લઘુ બીજાણુ માતૃકોષ હોય, પીએમસી હોય. ચલો આ અર્ધીકરણ કરશે તો આપણે શું મળશે? લઘુ બીજાણુ મળશે. શું મળશે બેટા? લઘુ બીજાણુ. રેડી? તો કે એક પોલેન મધર સેલ હોય અર્ધીકરણ કરે તો એક દ્વારા કેટલા કોષો મળે? 4 કોષો મળે. તો આપણને આ રીતે શું થાય છે? અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા શું મળે છે? આપણને પરાગરજ મળે છે. શું મળે છે બેટા? પરાગરજ મળે છે. રેડી? તો આ આકૃતિ તમારે ફરજિયાત જોઈ લેવાની છે અને એને તૈયાર કરવાની. એના સિવાય વાત કરવામાં આવે આગળ કે જે લોકોને બોર્ડની પરીક્ષાની અંદર એમસીક્યુમાં 50 માંથી 50 એમસીક્યુ લાવવાની વાત કરી રહ્યા છે કે સાહેબ અમારે 50 એમસીક્યુ પૂરા લાવવા છે,
તો આપણે આ પીએમસીએન, પરાગ ચતુષ ને એ બધી તો વાત કરવાની છે, પણ પ્લોઇડી ફરજિયાત આવડવી જોઈએ. ઘણા ખરા હોશિયાર છોકરાઓ હોય છે કે એમને પ્લોઇડીની માહિતી હોતી નથી કે પ્લોઇડી શું છે. તો કે પ્લોઇડી એટલે સેટ ઓફ ક્રોમોઝોમ. શું કહેવાય એને? સેટ ઓફ ક્રોમોઝોમ. સેટ ઓફ ક્રોમોઝોમ એટલે શું? કોઈ મને પૂછે કે વિજયભાઈ તમારી પ્લોઇડી શું છે, તો હું કહું કે મારી પ્લોઇડી 2n છે. રેડી? કોઈ એમ પૂછે કે આપણી પાસે એક પરાગરજ છે, તો કે પરાગરજની પ્લોઇડી શું છે, તો કે n છે. કોઈ એમ પૂછે કે અંડકની પ્લોઇડી શું છે, તો કે ચલો આપણે અંડકની આખી પ્લોઇડી ગણવા જઈએ n કહેવાની. રેડી? પણ આ કઈ રીતે આવે? તો આપણે એક વસ્તુ ખબર હોય કે કોઈ પણ સજીવનું સ્ટ્રક્ચર છે એકકીય અથવા દ્વિકીય હોય ને હોય જ. મનુષ્યનું શરીર છે એ પુખ્ત અવસ્થાએ કેવું હોય? દ્વિકીય હોય, ડિપ્લોઇડ અવસ્થામાં હોય. પણ જ્યારે આપણા પિતામાંથી આપણે શુક્રકોષ હોઈએ તો એ એકકીય હોય, માતાનો અંડકોષ પણ કેવો હોય? એકકીય હોય. અને બંનેનું જ્યારે ફલન થઈને બને છે તો શું બને છે? 2n બને છે. તો પ્લોઇડી રિલેટેડ MCQ બોર્ડની પરીક્ષામાં આવી શકે છે, અને બોર્ડની પરીક્ષામાં ના પૂછાય તો ગુજકેટ અથવા નીટમાં પણ પૂછાશે. એટલે પ્લોઇડી વિશે તમારે ફરજિયાત ધ્યાન લેવાનું છે. રેડી? તો ચલો આપણે આગળ જઈએ. હવે જો પરાગરજની તમારે દરેકને થિયરી તૈયાર કરવાની છે. ઓકે, એના પછી આગળ વાત કરીએ આપણે. એક થિયરી છે પરાગરજ. તો કે પરાગરજની વાત કરવામાં આવે તો કે પરાગરજમાં શું છે? તો કે પરાગરજ છે પરાગરજની વાત કરવામાં આવે તો કે આ પરાગરજ છે, તો કે આ થિયરી છે એ MCQ માટે વત્તા થિયરી માટે બંને રીતે ઇમ્પોર્ટન્ટ છે. હવે MCQમાં કઈ રીતે? તો કે MCQ તમને પરાગરજમાં પૂછી નાખે કે પરાગરજનું બાહ્ય આવરણ શાનું બનેલું, કે દરેકને આવડે કે સાહેબ સ્પોરોપોલિનનું હોય. સ્પોરોપોલિનનું બંધારણ કેવું હોય છે, કોની સામે ટકી શકે છે, એનો ફાયદો શું છે, કઈ જગ્યાએ જનન છિદ્ર મળે છે, અંદરનું સ્તર કેવું જોવા મળે છે. તો આ બધી માહિતી છે દરેકે આપણે જોઈ લેવાની છે. રાઈટ? એટલે સારી રીતે તૈયાર કરશો તો આમાંથી MCQ પૂછવાના ચાન્સ આવી શકે છે. એના પછી વાત કરવામાં આવે આગળ કે આ પરાગરજના ઉપયોગો શું છે. રેડી? તો પરાગરજના ઉપયોગો તમને ખબર હોવી જોઈએ કે આપણને જે ગોળીઓની વાત કરી છે, રેડી, દવા જે સ્પોર્ટમેન લોકો યુઝ કરે છે, અને એના સિવાય વાત કરવામાં આવે છે પ્રવાહી નાઇટ્રોજન. તો આ પણ એકવાર સારી રીતે દરેકે જોઈ લેવાનું છે. ઓકે, ચલો હવે આગળ વાત કરીએ. નવો ટોપિક છે આપણી પાસે, જાયાંગ મહાબીજાણુ ધાની ભ્રૂણપુટ. હવે આને આ ટોપિકને સંપૂર્ણ રીતે એકવાર જોઈ લઈએ. જાયાંગ એટલે શું? તો જાયાંગ એટલે સ્ત્રી કેસર. હવે સ્ત્રી કેસરની વાત કરવામાં આવે કે ચલો એક આ સ્ત્રી કેસર આપણે દોરીએ. આ શું થાય છે? એનું ઉપરનું પરાગાશય, નીચે તરફ શું છે? આ બીજાશય. બીજાશયમાં શું છે? આ અંડક છે. ઓકે, ચલો અહીંથી એક પરાગરજ ઉપર તરફ આવ્યો. એ પરાગરજ છે એ પરાગ નલિકા મારફતે ક્યાં જશે? અંદર જશે. આ જગ્યાએ શું થશે? મિલાપ થશે. પણ પહેલા આપણે સમજવાનું કે સ્ત્રી કેસર કેવું છે. તો તમને એક સ્ત્રી કેસરી, બહુ સ્ત્રી કેસરીની માહિતી હોવી જોઈએ. રેડી? સ્ત્રી કેસરના ભાગો વિશેની માહિતી ખબર હોવી જોઈએ. ત્યાર પછી વાત કરવામાં આપણે બીજાશયની રચના વિશે ખબર હોવી જોઈએ. બીજાશયની રચના પછી તમને મહાબીજાણુ ધાની અંડકની ખબર હોવી જોઈએ કે અંડકમાં શું હોય છે. તો આપણને ખબર છે કે અંડકની અંદર સેલ હોય એને કહેવાય મેગાસ્પોર મધર સેલ, MMC કહેવાય. એનું અર્ધીકરણ થાય એટલે આપણને શું મળે છે? તો આપણને 4 મહાબીજાણુ મળે. કેટલા મળે? 4 મહાબીજાણુ મળે. ખબર છે ને દરેકને? 4 માંથી કેટલા નાશ પામે? 3 નાશ પામે છે. 4 માંથી 3 નાશ પામે, વધ્યો 1. એનું હું સમ વિભાજન કરું તો એકના કેસા કેટલા કોષો મળે? 2. એનું બીજી વાર કરું કેટલા મળે? 4. ત્રીજી વાર કરું તો કેટલા મળે? 8 મળે કે ના મળે? ચલો 8 ની વાત કરવામાં આવે તો આપણે આ રીતે એની ગોઠવણી કરતા હતા કે 8 માંથી 2 સેલ છે, કોષ કેન્દ્રો છે, સેન્ટરમાં ગોઠવાય. અને કયો સેલ કહેતા હતા? કેન્દ્રસ કોષ. કદાચ યાદ આવે તો. રેડી? નીચે તરફની વાત કરવામાં આવે તો 3 પ્રત્યુધ્રુવીય કોષ, ઉપર તરફ 1 અંડકોષ ને 2 કેટલા હતા? સહાયક કોષ. તો ટોટલ જે ભ્રૂણપોટનું નિર્માણ થાય છે આવૃત બિદ્ધારીનો માદા જન્યુજનક કહેવાય. શું કહેવાય આને? માદા જન્યુજનક. આ MCQ માટે અને થિયરી માટે બંને રીતે ઇમ્પોર્ટન્ટ છે. તો માદા જન્યુજનક છે કેટલા? 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય રચના છે. તો આ થિયરી તમારે ફરજિયાત તૈયાર કરવાની છે દરેક મિત્રોએ. રેડી બેટા? તો એમાંથી તમારે MCQ અથવા થિયરી પૂછાઈ શકે છે. બીજી વાત કરવામાં આવે કે આપણી પાસે આ એક MCQ જૂના બોર્ડના પેપરમાંથી પૂછાયેલા છે કે આ શું છે? તો એક અફીણની વાત કરી છે કે એ અફીણનું બહુસ્ત્રીકેસરી પુષ્પ છે. એના પછી બીજા નંબરનું છે ચંપાનું, જેને માઇકેલિયા કહેવામાં આવે છે. અને ત્રીજું છે અંડકનો અધોમુખી જે આકૃતિ છે. આને ઉલટી દોરીએ તો ઉધ્વમુખી પણ થઈ શકે. રેડી? તો આ પણ એક તમારે તૈયાર કરવાનું થાય છે. ઓકે, ચલો હવે આગળ વાત કરીએ. જે આપણે વાત કરી હતી માદા જન્યુજનક કે કઈ રીતે એનું નિર્માણ થાય છે, કે શરૂઆતની અંદર ગોળાકાર બને, પછી હૃદયાકાર બને, પછી પુખ્ત ભ્રૂણ બને છે. તો આ પણ તમારે સારી રીતે જોઈ લેવાનું છે. રેડી? એમાંથી પૂછાઈ શકે છે પ્રશ્નો. એના પછી માદા જન્યુજનક જે આપણે હમણાં જોયું એ જ છે. રેડી?
એના પછી વાત કરી છે પરાગનયનના પ્રકારો. પરાગનયનના પ્રકારોની વાત કરવામાં આવે કે પરાગનયન છે એ કેટલા પ્રકારે થઈ શકે. તો પહેલા નંબરે સમજો સ્વફલન. સ્વફલન એટલે શું કહે છે કે દાખલા તરીકે હું વનસ્પતિ છું અને આ વનસ્પતિનું એક પુષ્પ છે, ચલો એક આ પુષ્પ ધારી લો. હવે આ પુષ્પની અંદર આ રીતે શું છે, અંદર સ્ત્રીકેસર છે, આ છે પુંકેસર. હવે આની જ પરાગરજ ઉડીને તે જ સ્ત્રીકેસર ઉપર જાય તો સ્વફલન કહેવાય. શું કહેવાય? સ્વફલન. રેડી? સમજી ગયા એટલું કે એની જ પરાગરજ આના ઉપર જાય સ્વફલન. બીજા નંબરે આવે ગેટેનોગોમી. ગેટેનોગોમી શું કહે છે કે ચલો ડો આની પરાગરજ ઉડી પણ તે જ વનસ્પતિના બીજા પુષ્પ, તો આ બીજું પુષ્પ તો એના ઉપર જાય છે કે એની જ વનસ્પતિ છે, ફરક શું બદલાય જો ખાલી પુષ્પ. અને ત્રીજા નંબરનું આવે છે આપણે ઝેનોગોમી અને પરવશ કહેવાય કે પુષ્પનું આ જે છે પરાગરજ આ વનસ્પતિની છે પણ આ પરાગરજ ઉડી અને અન્ય વનસ્પતિ ઉપર જે છે, દાખલા તરીકે અન્ય વનસ્પતિ કોઈ બીજી કોઈ વનસ્પતિ છે તો એના ઉપર જાય છે. તો તમે નોર્મલ રીતે સમજો કે ચલો પહેલા નંબરે વિચારીએ કે આ એક પુષ્પ છે, રેડી? આ પુષ્પની અંદર આ શું છે? પુંકેસર છે, રેડી? આ પુંકેસરની પરાગરજ ઉડી અને તે જ વનસ્પતિના અન્ય સ્ત્રીકેસર ઉપર વહન પામે છે, એના ઉપર ને એના ઉપર, તો આને કહેવાય સ્વફલન. એ જ રીતે વિચાર કરીએ કે આ વનસ્પતિના બે પુષ્પો છે, ઓકે, આ બે પુષ્પો છે, આની પરાગરજ ઉડીને આ વનસ્પતિના ઉપર જાય તો એને શું કહેવામાં આવે છે? ગેટેનોગોમી. અને એની જગ્યાએ આ વનસ્પતિની પરાગરજ ઉડી એક અન્ય વનસ્પતિ ઉપર ટ્રાન્સફર થાય તો એને શું કહેવાય? ઝેનોગોમી. તો આ પણ તમારી રીતે એક પૂછાઈ શકે છે, તો આના ઉપર થોડીક તમારે માહિતી એકત્રિત કરવાની છે ને એને તૈયાર કરવાનું રહેશે. રેડી? તો પ્રથમ પ્રકરણની અંદર કેટલાક આઈએમપી પ્રશ્નો આપણે જોઈ ચૂક્યા છીએ. આના સિવાય વાત કરવામાં બીજા તમારે એમસીક્યુ રિલેટેડ ટોપિક છે કે કોના દ્વારા કયું પરાગનયન થાય છે, ઘાસમાં કયું પરાગનયન થાય છે, પ્રાણીઓ દ્વારા કોઈ કઈ વનસ્પતિમાં પરાગનયન થાય છે, પક્ષીઓ કોની અંદર મદદરૂપ થાય છે, આ બધા તમારે ટોપિક જોવાના છે. હવે આપણે આના સિવાય વાત કરવામાં આવે કે શું ઇમ્પોર્ટન્ટ છે આ પ્રકરણની અંદર. તો આ પ્રકરણની વાત કરવામાં આવે તો કે એક ઇમ્પોર્ટન્ટ થિયરી બેવડું ફલન, જે બોર્ડની પરીક્ષાની અંદર સોમવારે હું કહું કે 99% ચાન્સીસમાં આ એક થિયરી તમારે પૂછાશે. રેડી? 3 માર્ક્સની અંદર આ થિયરી એક તૈયાર કરવાની થાય છે. ઓકે, તો એક આ જોઈ લેજો. રેડી? અને બેવડું ફલન કઈ રીતે કહેવાય છે એ પણ એકવાર હું તમને વાત કરી નાખું કે બેવડું ફલન એટલે શું. તો સૌપ્રથમ ધ્યાન આપો બેટા કે આ એક આપણો માદા જન્યુજનક છે, આ લઈ લો કેન્દ્રજ કોષ, ચલો આ લઈ લઈએ આપણે પ્રતિધ્રુવીય કોષ, આ છે અંડકોષ, આ બે સહાયક કોષ. અહીંયા આપણે પરાગરજમાંથી બે કોષો હોય છે, બે નરજનન કોષો હોય છે. પ્રથમ નરજનન કોષ છે આ અંડકોષ સાથે જોડાય એટલે કે n + n = 2n, એટલે કે આ બની જો યુગ્મનજ, આ પહેલું ફલન થયું. અને બીજો જનન કોષ છે અંદર કોષ કેન્દ્રજ કોષ સાથે જોડાય તો કેન્દ્રજ કોષ ઓલરેડી 2n છે +n થાય = શું થાય? 3n. તો આને કહેવાય ત્રિકીય જોડાણ. તો પહેલી વાર ફલન થયું, બીજી વાર ફલન થયું, તો આને કયું ફલન કહેવાય? બેવડું ફલન કહેવાય છે. તો આ થિયરી તમારે ફરજિયાત આઈએમપી તૈયાર કરવાની છે. ઓકે, અને છેલ્લે આપણે પશ્વ ફલન ઘટનાઓ કે કોઈ વનસ્પતિની પશ્વ ફલન ઘટના એટલે શું, તો કે એ વનસ્પતિમાં છેલ્લે શું થાય છે ફલન થયા પછી. તો આપણને ખબર છે કે ફલન થયા પછી ફળનું નિર્માણ કરવાનું હોય, બીજનું નિર્માણ કરવાનું હોય, જેની અંદર તમારે અદ્રાક્ષ, ઉપરાક્ષ, ભ્રૂણાંગ, ભ્રૂણમૂળ આ બધાની માહિતી તમારે યાદ રાખવાની છે. બીજ વિશે પણ તમારે સારી રીતે તૈયાર કરવાનું છે, પણ આ એટલા બધા આઈએમપી પ્રશ્ન નથી. ઓકે, તો એના પછી સૌથી છેલ્લે આપણે અસંયોગી જનન ને ભ્રૂણપુટ, અસંયોગી જનન અને બહુભ્રૂણતા, એપોમિક્સિસ અને પોલીએમ્બ્રિયોની વાત કરવાની છે કે અસંયોગી જનન એટલે શું, તો કે કોઈ ફલન વગર શું થાય છે બેટા કે ફલન વગર બીજનું નિર્માણ કરવાનું હોય. હવે સાહેબ તમે આ કઈ રીતે પોસિબલ છે? તો આવું પોસિબલ છે કે ફલન વગર પણ બીજનું નિર્માણ થઈ શકે છે. એ જ રીતે ફલન વગર ફળનું નિર્માણ પણ થઈ શકે છે. રેડી? ફલન વગર બીજનું નિર્માણ થાય તો ફલન વગર ફળનું નિર્માણ પણ થઈ શકે છે. તો આને શું કહેવામાં આવે છે? અસંયોગી જનન અથવા પાર્થેનોજીનેસિસ તરીકે પણ ઓળખાય. શેના તરીકે ઓળખાય? પાર્થેનોજીનેસિસ. આ એમસીક્યુ એકવાર પૂછાયેલો છે. રેડી? તો આટલું. તો આપણે પ્રકરણ નંબર 1 ની અંદર કેટલું તૈયાર કરવાનું છે? તો પ્રકરણ નંબર 1 ની અંદર આઈએમપી પ્રશ્નોની વાત કરવામાં આવે તો કે જે લોકોને તૈયાર કરવાનું છે તો આટલા પ્રશ્નો ફરજિયાત તૈયાર કરી નાખે. એક છે લઘુ બીજાણુ ધાનીની રચના, લઘુ બીજાણુ ધાનીની રચના. એના પછી લઘુ બીજાણુ જનન. ઓકે, એના પછી મહાબીજાણુ જનન, મહાબીજાણુ જનન. રેડી? એના પછી વાત કરવામાં આવે તો 3 પરાગનયનના પ્રકારો, સ્વફલન, ગેટેનોગોમી અને ઝેનોગોમી. એના પછી આપણે એક થિયરી તૈયાર કરવાની થાય છે બેવડું ફલન, અને છેલ્લે આપણે અસંયોગી જનન. તો બસ આટલા પ્રશ્નો તૈયાર કરશો તો આમાંથી તમારે 99% થિયરીમાં પૂછાવાના જ છે. રેડી? એટલે કોઈ પણ ચાન્સ એવો નથી કે તમે એમાં ચૂકી શકો. તો રેડી? તો આપણે આ પ્રકરણ અહીંયા પૂર્ણ કરીએ છીએ. નવા પ્રકરણ તરફ જઈએ જેનું નામ છે
માનવ પ્રજનન. તો માનવ પ્રજનનની વાત કરવામાં આવે તો આપણે ડાયરેક્ટ આની વાત કરીએ કે માનવ પ્રજનનમાં તમારે શું તૈયાર કરવાનું છે. તો માનવ પ્રજનનની વાત કરવામાં આવે તો માનવ પ્રજનનની અંદર તમારે સ્ટાર્ટિંગથી લઈએ તો શરૂઆતની અંદર આપણે નર પ્રજનન તંત્ર. તો નર પ્રજનન તંત્રની આકૃતિને ખૂબ જ સારી રીતે જોઈ લેવાની. કદાચ એમસીક્યુમાંથી ચાન્સ આવી શકે છે પણ બહુ રેર કેસની અંદર પૂછાય છે. એના પછી વાત કરવામાં આવે નર પ્રજનન તંત્રની જે રેખાકૃતિ છે તો આને ફરજિયાત તૈયાર કરવાની દરેકે. રાઈટ. અને આને રિલેટેડ જે એમસીક્યુ પૂછાય છે એની વાત કરવામાં આવે તો કે જનન કોષો અને સર્ટોલી કોષો છે એની માહિતી. ચલો સૌથી આઈએમપી થિયરી તરફ આપણે આગળ વધી રહ્યા છે કે શુક્રોત્પાદક નલિકા એટલે શું. 2 માર્ક્સની અંદર આ એક થિયરી તૈયાર કરવાની થાય છે દરેકે. શુક્રોત્પાદક નલિકા કે શુક્ર ઉત્પાદક, શુક્રનું ઉત્પાદન કરતી. તો આપણે શરૂઆતની વાત કરવામાં આવે કે શુક્રપિંડ હોય તો કે શુક્રપિંડ ખંડિકાઓની બનેલી હોય. શુક્રપિંડ ખંડિકાઓમાં શું હોય? શુક્રોત્પાદક નલિકા હોય. શુક્રોત્પાદક નલિકાની અંદર શું હોય છે? એક હોય જનન કોષ ને બીજા કયા હોય? સર્ટોલી કોષ. જનન કોષ છે શુક્રકોષનું નિર્માણ કરે, સર્ટોલી કોષ એને પોષણ આપે અને એના આંતરાલીય ભાગની અંદર જે લેડિંગ કોષો છે એન્ડ્રોજનનો સ્ત્રાવ કરે છે. તો તમારે આ આકૃતિ પણ દરેકે ફરજિયાત જોઈ લેવાની છે અને એને રિલેટેડ દરેકને ઉદાહરણ આવડવું જોઈએ. એના પછી વાત કરવામાં આવે માદા પ્રજનન તંત્ર. તો માદા પ્રજનન તંત્રની તમારે આકૃતિને ફરજિયાત તૈયાર કરવાની થાય છે. રેડી. તો મોસ્ટ આઈએમપી છે આપણે બોર્ડની પરીક્ષા માટે. રેડી. તો આ તમારે ફરજિયાત તૈયાર કરવાની થાય છે. ઓકે. એના પછી વાત કરવામાં આવે થોડીક જે લોકોને માર્ક્સ લાવવાની થોડીક જિજ્ઞાસા છે કે સાહેબ અમારે બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ કવર કરવા છે, તેમને અમુક ભાગો વિશેની માહિતી ખબર હોવી જોઈએ કે ચલો તમે નોર્મલ માદા પ્રજનન તંત્ર, નર પ્રજનન તંત્ર વિશે લખી શકો, પણ જે છોકરું હોશિયાર છે ને એમને 2 માર્ક્સની અંદર પૂછે કે સ્ત્રીની અંદર બાહ્ય જનનેન્દ્રિય ભાગો વિશે જણાવો 2 માર્ક્સની અંદર, તો કદાચ પેપર હાર્ડ નીકાળવું છે. કારણ કે આ વખતના જે બોર્ડના પેપર જે ફિઝિક્સ ને કેમિસ્ટ્રીના આવ્યા છે જેટલા જોઈએ એટલા વિશાળ હાર્ડ હતા નહીં. તો પેપર હાર્ડ કાઢવું છે તો આમાંથી એક પ્રશ્ન પૂછી શકે કે મુખ્ય પ્રકોષ્ઠ એટલે શું, ગૌણ પ્રકોષ્ઠ એટલે શું, ભગ્ન શિશ્નિકા એટલે શું, યોનિ પટલ એટલે શું. તો આ બધા વિશે પણ થોડુંક તમારે ડિટેલમાં જોવાનું જરૂરિયાત છે. તો આની માહિતી તમારી પાસે દરેક પાસે હોવી જોઈએ. એના પછી દર સાલનો દરેક છોકરું છે એના માટે રામબાણ ઇલાજ બાયોલોજીની અંદર ચેપ્ટર નંબર 2 ની અંદર કે સ્તન ગ્રંથિ સાહેબ ફરજિયાત કરી જ નાખવાની કે 3 માર્ક્સની અંદર તમારે પૂછાય આકૃતિ સહિત શું આવે, આકૃતિ દરેકને દોરતા આવડવું જોઈએ. તો ચલો આ થિયરી તમે કરવાની થાય છે. ઓકે. એના પછી વાત કરીએ આપણે ફટાફટ રિવિઝન જોઈ રહ્યા છીએ. એના પછી જન્યુજનનની વાત કરવાની છે કે જન્યુજનન, શુક્રકોષ જનન ને અંડકોષ જનન. તો જન્યુજનનની વાત કરવામાં આવે છે તો જન્યુજનનમાં બીજું કશું આવડે કે ના આવડે પણ તમને ફરજિયાત જન્યુજનનના જે આ ચાર્ટ છે તમારે બુકની અંદર આપેલા છે, આ ચાર્ટ છે તમારે ફરજિયાત તૈયાર કરવાના થાય છે કે એક આદિ શુક્રકોષ હોય એમાંથી શુક્રકોષનું નિર્માણ કઈ રીતે થાય, કઈ જગ્યાએ વિભેદીકરણ થાય છે, કેટલા અધિકરણ થાય છે, કેટલું સંભાજન થાય છે, કેટલા કોષો મળે છે, આ કોષોની પ્લોઇડી પણ શું હોઈ શકે, આમાંથી એમસીક્યુ પૂછાઈ શકે કે પ્લોઇડી શું હોઈ શકે. એમ પ્રશ્ન પૂછે તમને કે શુક્રકોષ છે વિભેદીકરણ પામે એની પહેલા એની પ્લોઇડી શું હોય, તો વિભેદીકરણ પહેલા શું હોય, પ્રશુક્રકોષ હોય અને પ્રશુક્રકોષની પ્લોઇડી શું હોય છે તો એની માહિતી આપણી પાસે હોવી જોઈએ. રેડી. તો આ તમારે 2 થિયરી ફરજિયાત તૈયાર કરવાની થાય છે. એના પછી વાત કરવામાં આવે ઋતુચક્ર. 4 માર્ક્સની અંદર એક પૂછાતો આઈએમપી પ્રશ્ન કે જે થિયરીને બહુ લંબાઈને જો આપવી હોય કે થિયરી લંબાઈને અમારે આપવી છે તો આની અંદર ફરજિયાત તમારે આ ચાર્ટ દરેકે આવડવો જોઈએ. રેડી. તો આ પ્રકરણો એટલા બધા આપણી પાસે હાર્ડ પણ નથી કે જેને આપણે ના તૈયારી કરી શકીએ. અને છેલ્લે ફલન ને ગર્ભસ્થાપન, તો દરેકે આ આકૃતિ ફરજિયાત તૈયાર કરવાની થાય છે. ઓકે. તો આકૃતિ દરેક તૈયાર કરી નાખજો અને એના પછી આપણે આ પ્રકરણને અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો ચલો આ પ્રકરણ છે એમાં કેટલું આપણે તૈયાર કરવાનું છેલ્લે આપણે કહીએ કે સાહેબ આમાંથી કેટલા પ્રશ્નો પૂછાઈ શકે. તો આ પ્રકરણની વાત કરવામાં આવે તો કે આ પ્રકરણની અંદર તમારે નર પ્રજનન તંત્રની આકૃતિઓ બને, માદા પ્રજનન તંત્રની આકૃતિઓ, માદાના બાહ્ય જનનેન્દ્રિય અંગો, સ્તન ગ્રંથિ, જન્યુજનનની અંદર શુક્રકોષ જનન ને અંડકોષ જનન. સૌથી વધારે આઈએમપી શુક્રકોષ જનન ને અંડકોષ જનનના ચાર્ટ છે એ તમારે સૌથી વધારે આઈએમપી રહેશે. રેડી. આ ફરજિયાત તમારે તૈયાર કરવાના, શુક્રકોષ જનન ને અંડકોષ જનન ફરજિયાત તૈયાર કરવાના થાય છે. એના પછી વાત કરવામાં આવે કે તમારે પ્રસૂતિ અને દુગ્ધસ્ત્રાવ વિશે પણ એને રિલેટેડ જે અંતઃસ્ત્રાવો છે, HPL એટલે શું, હ્યુમન પ્રોલેક્ટિજનની વાત કરીએ, HCG હ્યુમન કોરિયોનેટિક ગોનેડોટ્રોપોન, પ્રોજેસ્ટેરોનનું શું કામ છે, ઇસ્ટ્રોજનનું શું કાર્ય છે, તો આ બધા તમારે બહુ સારી રીતે જોઈ લેવાના છે. ઓકે. તો હવે આપણે ત્રીજા પ્રકરણ તરફ જઈએ જેનું નામ છે પ્રાજ્ઞિક સ્વાસ્થ્ય. પ્રાજ્ઞિક સ્વાસ્થ્યની વાત કરવામાં આવે છે કે આ દરેક બાળકો માટે ખૂબ જ સરળ અને સિમ્પલ ચેપ્ટર છે કે જેને દરેકને આવડવું જોઈએ કે પ્રાજ્ઞિક સ્વાસ્થ્ય એટલે શું.
તો પ્રાથમિક સ્વાસ્થ્ય છે તો કે પહેલા નંબરે તમને આને રિલેટેડ અમુક ક્વેશ્ચનો પૂછાય કે ભારતની અંદર વસ્તી કેટલી હતી. જે બાળકો હોશિયાર છે એમને દરેકને માહિતી હોવી જોઈએ કે 1951 ની અંદર ભારતની વસ્તી કેટલી હતી, રેડી, 2001ની સાલમાં કેટલી વસ્તી થઈ અને હાલનો આંકડો કેટલો છે. પરીક્ષામાં પૂછાય ના પૂછાય અલગ વાત છે, પણ આ આપણે દરેકે જાગૃત તો હોવું જોઈએ કે ભારતની વસ્તી વધારો કેટલો થઈ રહ્યો છે. એના પછી વાત કરવામાં આવે છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પગલાં શું છે, રેડી. તો આ બધી વાતોની અંદર વાત કરવાની આવી છે. એના પછી છે વસ્તી વિસ્ફોટ ને જન્મ નિયંત્રણ. તો આની અંદરથી તમારે MCQ પૂછાઈ શકે કે 2011માં 7.2 મિલિયન હતી, રેડી. 2000ની વર્ષમાં કેટલી વસ્તી હતી, 1900ની સાલમાં કેટલી વસ્તી હતી. તો આ બધા MCQ તમારે પૂછાઈ શકે છે, રેડી. તો આ તૈયાર કરવાના થાય છે દરેકે તમારે. એના પછી વાત કરવામાં આવે છે કે આ પ્રકરણની અંદર ખૂબ જ IMP ટોપિક ને દરેકને આવડવો જોઈએ કે સાહેબ અવરોધન પદ્ધતિઓ. તો તમે નોર્મલ તે સમજો, પહેલા નંબરે તમારે કુદરતી પદ્ધતિ વિશે માહિતી હોવી જોઈએ કે પતિ પત્ની છે એ પતિ પત્નીને બાળકની જરૂરિયાત નથી તો કે કુદરતી પદ્ધતિ શું છે. તો કે પહેલા નંબરે કે કોઈ બાળકનો જન્મ થાય તો કે 6 મહિના સુધી એ સ્ત્રી ફરીથી એ બાળકને જન્મ આપવા માટે સક્ષમ હોતી નથી, એટલે કે ફરીથી એ પ્રેગ્નન્ટ થઈ શકતી નથી. તો આ કન્ડિશન છે. બીજા નંબરે છે દુસ્ત્રાવ એમનોરિયા, એટલે કે બાળકને જ્યાં સુધી ધવડાવવામાં આવે ત્યાં સુધી પણ એ સ્ત્રી છે એ ફરીથી ફલન માટે સક્ષમ બની શકતી નથી. એના સિવાય વાત કરવામાં બાહ્ય સ્ખલન પદ્ધતિઓ છે. તો આ બધી કુદરતી પદ્ધતિ છે. ભૌતિક પદ્ધતિની અંદર તમે નિરોધનો ઉપયોગ કરી શકો છો. એના સિવાય યાંત્રિક પદ્ધતિમાં કોપરટી છે, કેટલાક રસાયણોનો ઉપયોગ કરી શકો. છેલ્લે વાડકા પદ્ધતિ. તો આ બધા તમારે IMP છે જેને તમારે તૈયાર કરવાના થાય છે. ઓકે, ચલો આગળ વાત કરીએ. તો આ પ્રકરણની અંદર બીજું શું છે, તો જો આ વાડકા પદ્ધતિઓ છે તમારે 3 માર્ક્સની અંદર આકૃતિ સહિત ફરજિયાત તૈયાર કરવાની છે, IMP થિયરી છે. એના પછી વાત કરવામાં આવે MTP. આ એક એવો પ્રશ્ન છે કે જે સમાજને દેશને જાગૃત કરવા માટે આ વારંવાર આ પ્રશ્ન પૂછાતો હોય છે કે MTP એટલે શું. તો કે મેડિકલ ટર્મિનેશન ઓફ ધ પ્રેગ્નન્સી, કે કોઈ સ્ત્રી છે અજાણ્યા રીતે કોઈ બળાત્કારના શિકારના લીધે કોઈ MTP એટલે કે પ્રેગ્નેન્ટ થઈ ગઈ છે અને એને બાળક જોતું નથી, તો આનો ગેરલાભ પણ છે કે આની પહેલા શું થતી હતી કે IVF જે વાત કરવામાં આવે કે ઇન વિટ્રો ફલન દ્વારા છે અત્યારે આપણે નવા બાળકો પેદા કરવામાં આવે છે કે જેના દ્વારા પતિ પત્ની દ્વારા જે બાળકો છે એમનું ફલન કરવા માટે સક્ષમ નથી હોતા, તો IVF કરવામાં આવે છે. પણ એના સિવાય વાત કરવામાં આવે AFT. તો કે આ AFT પદ્ધતિ દ્વારા શું થતું હતું કે એ બાળકનું ભ્રૂણ ચકાસવામાં આવતું અને ભ્રૂણ ચકાસી અને બાળકીઓને મારી નાખવામાં આવતા હતા. રાજસ્થાન છે, હરિયાણા છે, બિહાર છે, તેમજ ગુજરાતમાં પણ એવા કેટલાય બનાવો બનેલા છે કે બાળકીઓને મારી નાખવામાં આવેલી છે. અને એ બાળકીઓને મારી નાખવા જેના કારણે ભારત દેશની અંદર સ્ત્રીનો જે જાતિ પ્રમાણ છે ઘટતું ગયું હતું, જેના કારણે MTP છે એને સંપૂર્ણ રીતે રદ કરેલા છે 1971ના કાયદા મુજબ. પણ કેટલીક કન્ડિશનો છે કે કોઈ સ્ત્રીનો બળાત્કાર કરવામાં આવ્યું છે તો એ બાળકને પેદા કરવું છે એ સામાજિક રીતે અને આપણે નોર્મલ રીતે એજ્યુકેશનલી શિક્ષણ રીતે સમજીએ તો અયોગ્ય છે, તો એનું MTP કરવું ફરજિયાત છે. એના સિવાય પેટમાં પડતું બાળક છે, જો એને કોઈ રોગ થયેલા હોય, કોઈ બીમારીથી સપડાયેલું હોય, તો આવા કિસ્સામાં એનું MTP જરૂરી છે. તો આ બધું આપણે તૈયાર કરવાનું છે. એના સિવાય STDની વાત કરવાની, સેક્સ્યુઅલ ટર્મિનેટેડ ડિસઓર્ડરની વાત કરવાની છે, તો એ પણ તમારે ફરજિયાત તૈયાર કરવાના છે. એને ઇન્ફેક્શન કયા રોગ. અને છેલ્લી થિયરી છે ART. તો આ પ્રકરણની અંદર તમારે ચેપ્ટર નંબર 3માં કેટલું તૈયાર કરવાનું, તો એક પદ્ધતિઓ ભૌતિક, રાસાયણિક, વાઢકાપ અને યાંત્રિક પદ્ધતિઓ એક તૈયાર કરવાનું છે તમારે MTP, અને એક થિયરી તમારે ફરજિયાત ART તૈયાર કરવાની છે. પણ ART ની લાક્ષણિકતા શું છે કે આ પ્રશ્ન હંમેશા અથવામાં પૂછાય છે. અત્યારે તો તમે કહેતા છો કે સાહેબ ઓલરેડી 6 પ્રશ્નો હોય છે, એમાંથી અમારે 4 લખવાના હોય છે. આ વાત સાચી છે, પણ જ્યારે 4 પ્રશ્નો લખવાના હતા ત્યારે અથવામાં જ પૂછાતો. એટલે આ થિયરી છે એ તમારે મોસ્ટલી શેના માટે જોવાની, MCQ માટે જોવાની. ઓકે, તો આ પ્રકરણ પણ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ચલો હવે આગળ તરફ વધીએ. જનીન વિદ્યા અને ઉદ્વિકાસ તરફ જઈએ કે જેની અંદર કેટલું કરવાનું છે અને કેટલું છોડવાનું છે. કારણ કે હવે દિવસો રહ્યા છે માત્ર 1, અને આ 1 દિવસની અંદર કેટલું થઈ શકે અને કેટલું રહે તો એની વાત કરવાની છે. તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. મેન્ડલના આનુવંશિકતાના નિયમોની વાત કરવામાં આવે કે મેન્ડલના આનુવંશિકતાના જે નિયમો આપ્યા હતા, પહેલા વાત કરવા પ્રભુતાનો નિયમ, વિશ્લેષણનો નિયમ છે, તો આ નિયમો ફરજિયાત દરેકને આવડવા જોઈએ. રેડી. એના સિવાય વાત કરવામાં આવે આ 7 લક્ષણો છે MCQ માટે ફરજિયાત તમારે તૈયાર કરવાના થાય છે કે 7 લક્ષણો છે પૂછાઈ શકે છે. રેડી. એના સિવાય વાત કરવામાં આવે આગળ તો આપણે એક સંકરણનો પ્રયોગ દરેકે આવડવો જોઈએ. જો નોર્મલ રીતે સમજો, એક સંકરણનો પ્રયોગ એટલો બધો હાર્ડ નથી. કેપિટલ T
ક્રોસ સ્મોલ ટી કરીએ, પહેલાનું ક્રોસિંગ પહેલે સાથે કરીએ તો કેપિટલ ટી સ્મોલ ટી બધા પરિણામો મળે. રેડી? પ્રથમ પેઢીની અંદર. બીજી પેઢીની અંદર આપણને મળે એક કેપિટલ ટી, બે મળે કેપિટલ ટી સ્મોલ ટી અને એક મળે આપણને સ્મોલ ટી. રેડી? તો ઊંચાઈમાં આ ત્રણ ઊંચા છે અને આ કેવો છે? નીચો છે. પણ આનું જનીન પ્રમાણ કેવું આવે? 1:2:1 પ્રમાણમાં આવે. એટલે આ તમારે ફરજિયાત દરેકને આવડવું જોઈએ. રેડી? તો આ તમારે તૈયાર કરવાનું છે. એના સિવાય વાત કરવામાં આવે જે લોકોને માર્ક્સ લાવવા માટે ખૂબ જ રુચિ છે કે સાહેબ અમારે માર્ક્સ લાવવાના છે, તો એમને કસોટી સંકલન ફરજિયાત આવડવું જોઈએ. હવે કસોટી સંકલનની વાત કરવામાં આવે તો કસોટી સંકલનમાં શું કહે છે? તો કે કસોટી સંકલનમાં તમારે કોઈ એમસીક્યુ પૂછાઈ જાય. જો આ ટોપિક ઉપર વધારે મારે વાત ના કરવી જોઈએ, પણ થોડુંક આપણે એમસીક્યુ રીતે વાત કરીએ કે જો ક્રોસિંગ કેપિટલ ટી ક્રોસ સ્મોલ ટી કરીએ તો આપણને પરિણામ 3:1 મળે છે. પણ એની જગ્યાએ હું કેપિટલ ટી ક્રોસ કેપિટલ ટી સ્મોલ ટી કરું તો કેટલું પરિણામ મળે? આવા પ્રશ્નો આપણે એમસીક્યુ પૂછાઈ શકે. એમ તમને પૂછે કે કેપિટલ ટી ક્રોસ સ્મોલ ટી કરીએ તો કેટલું પરિણામ મળે? અથવા કેપિટલ ટી ક્રોસ કેપિટલ ટી સ્મોલ ટી કરીએ તો કેટલું પરિણામ મળે? આની જગ્યાએ કોઈ બીજા કોઈ મૂળાક્ષર વાગે કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ ક્રોસ કેપિટલ ડબલ્યુ. તો આ ઘણા બધા એમસીક્યુ પૂછાય તો જે તમને પુનેટ સ્ક્વેરની મદદથી અને તમે સોલ્વ કરી શકો છો. રેડી? તો આ પણ એમસીક્યુમાં પૂછાઈ શકે છે. ઓકે, એના પછી આગળ વાત કરવામાં આવે તો આપણે અપૂર્ણ પ્રભુતા. રેડી? અને મોસ્ટ ટાઈમ બી તમારે આ ચેપ્ટરની પ્રથમ થિયરી, રેડી, આ પહેલી થિયરી તમારે ફરજિયાત તૈયાર કરવાની છે. ઓકે, એના પછી આગળ વાત કરીએ સપ્રભાવિતા. તો સપ્રભાવિતાની અંદર તમે 11 સાયન્સમાં ભણેલા રુધિરનો કોઠો કે જે તમારે વાત કરવામાં આવે એ ગ્રુપ, બી ગ્રુપ, એબી ગ્રુપ અને ઓ ગ્રુપ, આના આધારે તમારે સોલ્વ કરવાનું થાય છે કે એ ગ્રુપમાં કયો એન્ટીજન હોય, કઈ એન્ટીબોડી હોય, કોને રુધિર આપી શકે, કોનું રુધિર લઈ શકે, કયા એના ઉપર કયા જનીન હોય. તો આનું કેપિટલ IA જનીન હોય તો આનું કયું હોય? કેપિટલ IB જનીન. આનું કેપિટલ IA IB બંને હોય તો આનું શું હોય? સ્મોલ આઈ હોય. રેડી? તો આ પણ તમારે થિયરી તૈયાર કરવાની થાય છે. ચલો, બે થિયરી થઈ, એક અપૂર્ણ પ્રભુતા અને બીજી કઈ થઈ? સપ્રભાવિતા. રેડી? જે મોસ્ટલી તમારે તૈયાર કરવાની છે એની વાત કરવામાં. ચલો, બે જનીનનું વારસાગમન છે જે બાળકો ને ફાવે છે કે સાહેબ મને આ બહુ સારી રીતે આવડે છે, તો હું તો કહું કે તમે બોર્ડની પરીક્ષાની અંદર તમને ફાવતું હોય કે ના ફાવતું હોય આ પ્રશ્ન હંમેશા લખવામાં સ્કીપ કરી નાખવાનો. કારણ કે તમને એનો એક કોઠો દોરતો, એનું લખતા, એની ગણતરી કરતા, એને સમજાવતા મિનિમમ તમારો 10 મિનિટથી પણ વધારે સમય લઈ લેશે. એના કરતાં તમે 7 થી 8 મિનિટમાં બીજી કોઈ 4 માર્ક્સની સારી થિયરી લખી શકો છો. તો આને એમસીક્યુ માટે તૈયાર કરવાનું, થિયરી આપણે લખવાની થતી નથી. ઓકે, એના પછી વાત કરવામાં આવે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ. તો આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ છે તો એને રિલેટેડ તમારે વૈજ્ઞાનિકોની માહિતી દરેકે એમસીક્યુ માટે તૈયાર કરી નાખવાની થાય છે. રેડી? વ્યતિકરણ કઈ રીતે થાય છે, રંગસૂત્રો અને જનીનો છે એનો તફાવત શું છે, તો આની માહિતી આપણી પાસે હોવી જોઈએ. ઓકે, એના પછી વાત કરવામાં આવે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર, જેની અંદર તમને એક સહલગ્નતા અને પુનઃસંયોજન વિશે ભણાયું છે. તો આ ટોપિક છે એમસીક્યુ માટે ધ બેસ્ટ, પણ થિયરી માટે ટાઈમ લઈ લેવો છે ટોપિક છે. તો જો તમારે 4 માર્ક્સની થિયરી તમને ના આવડતી હોય, રેડી, 4 માર્ક્સની કોઈ બીજી કોઈ થિયરી ના આવડતી હોય તો આ થિયરી લખવા માટે તમારે સમય ફાળવાનો, બાકી ફાળવાનો થતો નથી. તો એક આ સહલગ્નતા પુનઃસંયોજન છે એ પણ આપણે તૈયાર કરવાનું થાય છે. અને મોસ્ટલી હું તો કહું કે આને તમે સ્કીપમાં કાઢી નાખજો ઓપ્શનની અંદર. બહુ જનનિક વારસો છે એની અંદર તમારે જે આપણે વાત કરવામાં ચામડીની વાત કરી છે. પ્લિયોટ્રોપી, એક જનીન દ્વારા એક કરતાં વધારે લક્ષણ હોય તો પ્લિયોટ્રોપી કહેવાય છે. લિંગ નિશ્ચયની વાત કરવામાં આવે તો અત્યારનું જે સેક્સ ડિટર્મિનેશન છે ખૂબ જ ઇઝી અને સિમ્પલ છે, આપણે એટલું બધું હાર્ડ પૂછાતું નથી. રેડી? હેન્કિંગ જે આપણે લિંગ નિશ્ચય માટે એક્સ રંગસૂત્રની શોધ કરી, આ બધી તમારે માહિતી હોવી જોઈએ. રેડી? મનુષ્યમાં લિંગ નિશ્ચયન છે તો લિંગ નિશ્ચયનની અંદર વાત કરવામાં આવે તો મનુષ્યની અંદર બાળક જન્મ છે કોના ઉપર આધાર રાખે છે, તો કે પિતા ઉપર. કોના ઉપર આધાર રાખે? પિતા ઉપર, જેની માહિતી દરેકને હોવી જોઈએ. ઓકે, એના પછી વાત કરવામાં આવે આ ચેપ્ટરની સૌથી આઈએમપી થિયરી. જો પહેલી અપૂર્ણ પ્રભુતા કીધી, બીજી કઈ કીધી મેં? સપ્રભાવિતા. તો ત્રીજી થિયરી કઈ છે? તો ત્રીજી થિયરી છે મધમાખીમાં લિંગ નિશ્ચયન. તો કે માદાની અંદર 32 હોય તો નરમાં કેટલા હોય? 16 હોય. આનું અડધા કરીએ તો 32 ના અડધા કેટલા થાય? 16 થાય. આનું શું થાય છે? સમભાજન થાય એટલે એને 16 રિટર્ન આવે છે. ચલો, આ બંનેના આ થઈ માદા, આ થઈ નર, બંનેના ભેગા થઈને ફલન કરીએ એટલે આ 32 બન્યા તો આ શું બની ગઈ? માદા. અને આ એક જ વધ્યો એ અસંયોગી જનન દ્વારા. અસંયોગી જનન આની પહેલા પણ એકવાર ભણ્યા આપણે, પાર્થેનોજિનેસિસ, ફલન વગર આનું ફલન થતું નથી અને ડાયરેક્ટ બને છે. તો આ કેટલા થયા? 16 થઈ ગયા. એટલે તો એક તમારે આ થિયરી પણ તમારે મોસ્ટ ટાઈમ તૈયાર કરવાની થાય છે. 3 થિયરી થઈ. એના પછી વાત કરવામાં આવે લોપ, વિકૃતિની વાત કરવામાં આવી છે. પહેલા નંબરે સમજીએ લોપ. લોપ એટલે શું? દાખલા તરીકે મારી પાસે એક જનીન છે, રેડી, મારું જનીન છે, રેડી, આ એક મારા બોડીનું ડીએનએ છે.
ચલો આ ડીએનએ છે, એનો મુક્રમ લખું ATGCCG, આ મારો છે. અને આ ભાગ છે સંપૂર્ણ રીતે દૂર થઈ જાય અને નવું જનીન છે ATCG વધે છે. તો આ ભાગ સંપૂર્ણ રીતે દૂર થયો, દૂર એટલે ડિલેશન, એના ઉપર શું કહેવાય, એને લોપ કહેવામાં આવે છે. એ જ રીતે બીજો ટોપિક છે એને કે દ્વિકૃતિ. રેડી, કે દ્વિકૃતિ એટલે કે શું થાય છે, દ્વિગુણન થાય છે. આપણો કોઈ ભાગ હોય ATCGCG તો એની જગ્યાએ AT, ફરીથી ATCGCG તો આ બે વાર રિપીટ થયું, આ પણ રિપીટ થયું, તો આને શું કહેવાય, દ્વિકૃતિ કહેવામાં આવે છે. રેડી, તો આપણે વાત કરવા લોપ દ્વિકૃતિ છે. એના સિવાય વાત કરવામાં આવે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન, આખી ફ્રેમ બદલાઈ જાય છે. તો આ બધા જે મ્યુટેશનના ટાઈપો છે એ પણ તમારે ફરજિયાત જોવાના થાય છે. શેના માટે, MCQ માટે. એના પછી છે જનીનિક અનિયમિતતાઓ. હવે આના રિલેટેડ થોડીક આપણે વાત કરીશું. વંશાવળી પૃથ્થકરણ, બોર્ડની પરીક્ષાની અંદર એક MCQ મોસ્ટ IMP પૂછાવાનો. રેડી, જે આપણે આ ચેનલના માધ્યમ દ્વારા તમને કહી રહ્યા છે કે આમાંથી આ MCQ પૂછાશે. શું MCQ પૂછાશે કે દાખલા તરીકે કોઈ તમને આ રીતે ચાર્ટ આપેલો છે કે કોઈ નર છે એનું સંકરણ માદા સાથે આ રીતે કરવામાં આવ્યું છે. રેડી, કોઈનું સંકરણ કોના સાથે કરવામાં, માદા સાથે. એમની પ્રથમ પેઢીની અંદર અહીંયા એક સંક્રમિત પુત્ર મળે છે. શું મળે છે, સંક્રમિત પુત્ર. એના પછી એક મળે છે આપણને સાદી સ્ત્રી અને એક મળે છે આપણને સાદો પુરુષ. રેડી, આટલું સમજણ પડી. એના પછી આ સંક્રમિત પુત્રના લગ્ન છે કોઈ સાદી સ્ત્રી સાથે કરવામાં આવે છે અને એમના દ્વારા જે નિર્માણ પામતી છોકરી છે એ પણ કેવી રીતે પેદા થાય છે, સંક્રમિત પેદા થાય છે. તો આ કયો રોગ હોઈ શકે, આવા મને MCQ પૂછાય છે ઘણી વાર. ચલો એક નોર્મલ તે સમજો કે આ કેવો છે, સાદો નર છે, એના લગ્ન છે કોની સાથે કરવામાં આવ્યા છે, તો હું એ વિચારું કે ચલો એક આ રોગિષ્ટ સ્ત્રી સાથે કરવામાં આવ્યા છે અને એમના દ્વારા નિર્માણ પામતો એક પુત્ર છે રોગિષ્ટ છે, એક પુત્ર સ્વચ્છ જે આપણે કેવો છે, તંદુરસ્ત છે, એક સ્ત્રી તંદુરસ્ત છે અને એના લગ્ન એક સાદી સ્ત્રી સાથે કરવામાં આવે તો એની પુત્રી પણ કેવી પેદા થઈ છે, અહીંયા રોગિષ્ટ પેદા થઈ છે. તો માતા રોગિષ્ટ તો પુત્ર રોગિષ્ટ, રેડી, પિતા રોગિષ્ટ તો પુત્રી રોગિષ્ટ, આવો ક્રમ છે. તો આપણને ખબર હોવી જોઈએ કે 4 ટાઈપના MCQ બની શકે. એક કે દૈહિક પ્રભાવી, એક બની શકે દૈહિક પ્રચ્છન્ન, એક થાય લિંગી પ્રભાવી, એક થાય લિંગી પ્રચ્છન્ન. ટોટલ 4 છે. હવે 4 ને તો હું તમને સમજાવી નાખું કે જો પેઢી સ્કીપ ના કરે, દાખલા તરીકે ઉપરની પેઢીમાં રોગ છે, બીજી પેઢીમાં રોગ છે, ત્રીજી પેઢીમાં રોગ છે, એક પણ પેઢી સ્કીપ ના કરે તો સમજી લેવાનો રોગ કેવો છે, પ્રભાવી છે. એટલે મગજમાં એટલું તો ફિટ થઈ ગયું. બીજી વાત, જ્યારે રોગ દૈહિક હોય, રોગ કેવો હોય, દૈહિક હોય, તો પિતા દ્વારા બંનેમાં ઉતરે અને માતા દ્વારા બંનેમાં ઉતરે. જ્યારે રોગ દૈહિક હોય ને તો પિતા દ્વારા બંને ઉતરે ને માતા દ્વારા પણ બંને ઉતરે છે. આપણે ઝડપથી આ રિવિઝન જોઈ લઈએ છીએ. એના સિવાય વાત કરવામાં આવે જો લિંગી રોગ હોય, કયો રોગ હોય, લિંગી હોય, જો X પ્રભાવી હોય, કયો હોય, X પ્રભાવી હોય, યાદ રાખજો, X પ્રભાવી હોય તો પહેલા નંબર તો પેઢી તો સ્કીપ કરશે નહીં, પેઢી સ્કીપ કરશે નહીં. અને X હોય જો પિતાને હોય તો સમજી યાદ રાખો, પિતા કોને રોગ થાય, પુત્રીને, અને માતાને હોય કોને થાય, પુત્રને. હવે અહીંયા માતા રોગી છે. હવે જો આ પહેલી પેઢીમાં રોગ છે, બીજી પેઢીમાં રોગ છે, આ કઈ પેઢી છે, ત્રીજી પેઢીમાં રોગ છે. એનો મતલબ કે રોગ કેવો થઈ ગયો, પ્રભાવિત થઈ ગયો, ડોમિનન્ટ થઈ ગયો. અને એના દ્વારા આ રોગ છે તો કે પિતા દ્વારા પુત્રીને અને આ પિતા દ્વારા પુત્રીને. રેડી, આ માતા છે એના દ્વારા પુત્રને અને આ પિતા દ્વારા પુત્રીને. એનો મતલબ કે ક્રમ કેવો હશે, તો અહીંયા રોગ કેવો હશે, X સંલગ્ન છે. કેવો છે, X સંલગ્ન. અને બીજા નંબરે કહીએ તો કેવો છે, પ્રભાવી છે. તો આવા ઘણા બધા MCQ તમારે પેડિગ્રી એનાલિસિસમાં પૂછાઈ શકે છે. તો દરેકે આને તૈયારી કરવાની છે. રેડી, અને છેલ્લે આપણે 5 રોગો છે તો 5 રોગો પણ સારી રીતે દરેકને આવડવા જોઈએ. કે હિમોફિલિયા છે તો કે હિમોફિલિયાની માહિતી, કે આ રોગ શું કરે છે, તો કે હિમોફિલિયા છે તો આપણને ખબર હોવી જોઈએ કે X સંલગ્ન લિંગ સંલગ્ન બીમારી છે. રેડી, અને આ રોગ દ્વારા આપણને ઘણું બધું થઈ શકે છે. એના સિવાય સિકલ સેલ એનિમિયાની વાત કરવાની છે. તો તમારે આની અંદર એક માત્ર સિકલ સેલ એનિમિયા અને એક થેલેસેમિયા છે, આ 2 થિયરી તૈયાર કરવાના. અને છેલ્લે આપણે જોઈએ ડાઉન સિન્ડ્રોમ, ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ અને ટર્નર સિન્ડ્રોમ. તો આ ત્રણેના તમારે MCQ પૂછાઈ શકે છે. તો હવે આ ચેપ્ટરમાં કરવાનું કેટલું થાય, તો આ ચેપ્ટરમાં તમારે જો એક કરવાનું થાય અપૂર્ણ પ્રભુતા, અપૂર્ણ પ્રભુતા, એક થાય સહપ્રભાવિતા. રેડી, થિયરીની વાત કરી રહ્યા છીએ આપણે. એના સિવાય વાત કરવામાં આવે એક તમારે કરવાનું સિકલ સેલ એનિમિયા રોગની વાત કરી છે. એના સિવાય વાત કરવાનો એક કરવાનો રોગ તમારે થેલેસેમિયા. રેડી, તો આ 4 થિયરી ખૂબ જ IMP તમારે તૈયાર કરવાની થાય છે. આમાંથી એક થિયરી ફરજિયાત તમારે પૂછાય છે અને બોર્ડની પરીક્ષામાં તમે ખૂબ જ સારા માર્ક્સ કેચઅપ કરી શકશો. ઓકે.
ચલો હવે આગળ આપણે આનુવંશિકતાનો આણ્વીય આધાર, આ ચેપ્ટર નંબર 5 છે આપણા માટે. તો આ ચેપ્ટરમાંથી તમારે ડીએનએ માંથી એમસીક્યુ પૂછાઈ શકે છે કે ડીએનએ છે તો કે અલગ અલગ જે તમને આપેલા છે અહીંયા કે બેક્ટેરિયોફેજ છે તો કે બેક્ટેરિયોફેજ કેટલા ન્યુક્લિયોટાઇડ ધરાવે, બેક્ટેરિયોફેજ લેમ્ડા છે એ કેટલા ધરાવે, ઇશ્ચેરિશિયા કોલાઈ કેટલા ધરાવે છે, મનુષ્યમાં એકકીય કેટલા હોય તો એકકીય યાદ રાખો 3.3 × 10⁹, દ્વિકીય કીધા હોય તો સીધા એના ડબલ કરી નાખવાના. રેડી? તો આ તમારે એમસીક્યુ પૂછાય. એના સિવાય વાત કરવા કે ન્યુક્લિયોસાઇડ કઈ રીતે બને, ન્યુક્લિયોટાઇડ કઈ રીતે બને છે. રેડી? એના પછી વાત કરવામાં આવે છે. તો આગળ આપણે જોઈએ તો મધ્યસ્થ પ્રણાલી, તો 2 માર્ક્સની અંદર આ ફરજિયાત તૈયાર કરવાનું થાય છે કે ડીએનએ ટ્રાન્સક્રિપ્ટ ઇન્ટુ એમઆરએનએ, એમઆરએનએ ટ્રાન્સલેટ ટુ પ્રોટીન. તો આ પણ તમારે એક પૂછાવા લાયક પ્રશ્ન છે. એના સિવાય વાત કરવા ડીએનએ નું પેકેજિંગ એટલું બધું હાર્ડ નથી આપણે પૂછાય. એના સિવાય વાત કરવા રૂપાંતરણીય સિદ્ધાંત, ટ્રાન્સફોર્મિંગ, જેને વાત કરવામાં આવે છે ગ્રિફિથનો પ્રયોગ, કે વૈજ્ઞાનિક ગ્રિફિથ છે તો કે R10 અને S10 જે ઉંદર ઉપર પ્રયોગ કરે છે. તો કે આ 4 માર્ક્સની ખૂબ જ આઈએમપી થિયરી છે. રેડી? તો આને તમારે તૈયાર કરવાની થાય છે. તો એક થઈ આપણે ગ્રિફિથની થિયરી. એની સામે જેનો બીજો પ્રયોગ કયો છે ટ્રાન્સડક્શન, પરાંતરણનો પ્રયોગ. તો આ પણ એક થિયરી તમારે તૈયાર કરવાની થાય છે. તો 2 થિયરી થઈ. અને એના પછી ડાયરેક્ટ આપણે જતા રહીએ મેથ્યુ મેસેલ્સન અને સ્ટાલેનો પ્રયોગ. હવે આની અંદર શું કરવાનું છે જો તમને એક નોર્મલ રીતે બેઝિક સમજાવી નાખું કે આપણે આનો પ્રયોગ કર્યો. રેડી? કે ભારે છે તો કે ભારે નાઇટ્રોજન વાળા છે આ ડીએનએ નો પ્રયોગ કર્યો છે કે એની અંદરથી આપણને હળવા સાથે આપણે વાત કરવામાં આવે છે કે પેઢીમાં કેટલા ઉતરી શકે. રેડી? તો કે નોર્મલ રીતે સમજો કે શરૂઆતમાં આ ડીએનએ છે. રેડી? હવે આ ડીએનએ છે હલકા ડીએનએ સાથે જોવા મળે છે. તો કે ચલો તો એક તો જૂની આપણને મળશે જ, બાકીના 2 કેવા મળશે? નવા મળશે. એમાંથી જ્યારે આપણે આગળ ગણવા જઈએ તો આમાં ભારે કેટલા મળ્યા? આ 2 જ મળ્યા. અને હલકા કેટલા મળ્યા? 2. તો આનો ગુણોત્તર કેટલો છે? 2:2 થયો. આનાથી આગળ ગણવા જઈએ તો 4 માંથી કેટલા થશે? 8. તેમાંથી હલકા કેટલા, ભારે કેટલા હશે? 2 જ. અને હલકા કેટલા હશે? 6 હશે. તો 1:3 નો ગુણોત્તર આવશે. એના પછી 8 ના કેટલા થશે? 16 થશે. તેમાંથી 2 ભારે કાઢી રાખો તો 2 અને 14 એટલે 1 જેમ કેટલા થશે? 7 થશે. આ 16 ના કેટલા થશે? 32 થશે. તો એમાં કેટલા હશે? 2:30. તો કેટલા થશે આપણને? 1:15. તો આ રીતે આ એમસીક્યુ આના સોલ્વ કરવાના થાય છે. રેડી? તો આ પણ તમારા માટે ખૂબ જ આઈએમપી થઈ શકે છે. પછી તમારે તૈયાર કરવાનો થાય છે કોડોન. રેડી? કે જેની અંદર વાત કરવામાં આવે કે શરૂઆતનો સ્ટાર્ટ કરવા વાળો એને પ્રમોટર કહેવાય, એના ઉપર ધ્યાન રાખવા વાળાને ઓપરેટર કહેવાય છે, એની અંદર જોડાયેલી ચેનને બંધારણીય જનીનો કહેવાય, છેલ્લે શું આવે છે? ટર્મિનેટર આવે છે. તો આ પણ એક તમારે તૈયાર કરવાનું થાય છે. રેડી? તો આ દરેકે તૈયાર કરી નાખવાનું. જો આ પ્રકરણ ઉપર એટલો બધો ભાર એટલા માટે નથી મૂકતો કે જે બાળકોએ સવિશેષ જેને માર્ક્સ લાવવાના છે ને આ પ્રકરણ ખૂબ જ સારી રીતે તૈયાર કર્યું છે, પણ જે બાળકો એક જ દિવસમાં કહે છે કે સાહેબ અમારે હવે કશું થયું નથી ને અમારે આટલું કરવું છે, તો એના માટે કયા કયા ટોપિક? તો જો તમારે જનીન સંકેતના જે ગુણધર્મો છે ને ફરજિયાત તૈયાર કરવાના. જો મોસ્ટ આઈએમપી પ્રશ્ન થયો આપણા માટે ગ્રિફિથ. એના પછી વાત કરવામાં આવે ટ્રાન્સડક્શન, હર્શી અને ચેઝનો પ્રયોગ જેને બ્લેન્ડિંગ પ્રયોગ કહેવાય છે. એના પછી જનીન સંકેતના ગુણધર્મો. રેડી? તો એક આ થિયરી તમારે તૈયાર કરવાની થાય છે. એના પછી વાત કરવામાં આવે તો આગળ આપણે જઈએ તો લેક ઓપેરોન. રેડી? જેને ફરજિયાત જેને માર્ક્સ લાવવા છે ને લોક ઓપેરોન દરેકે આવડવું જોઈએ. અને આ લેક ઓપેરોન છે એ આપણને આઈએમપી રીતે વારંવાર પૂછાયેલું પણ છે. તો દરેકે લેક ઓપેરોન તૈયાર કરી નાખવું. એના પછી છે એચજીપી ના લક્ષ્યાંકો જે એમસીક્યુમાં પૂછાવા લાયક સૌથી સારામાં ટોપિક છે. અને એના પછી વાત કરવામાં આવે એના વિશિષ્ટ લક્ષણો. તો વિશિષ્ટ લક્ષણો દરેકે આવડવા જોઈએ, જેની અંદર SNPs જે 2 માર્ક્સમાં પૂછાયેલી થિયરી છે કે સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિનિઝમ એટલે શું, હ્યુમન જીનોમમાં કેટલી મિલિયન બેઝ જોડાવેલી છે, સૌથી મોટો જનીન કયો છે, સૌથી નાનો જનીન કયો છે. તો આ બધી માહિતી એમસીક્યુ રિલેટેડ છે, આપણે પૂછાઈ શકે છે. ડીએનએ ફિંગરપ્રિન્ટ છે, એમાં બીજું કશું આવડે નહીં તો પણ એના સ્ટેપ આવડવા જોઈએ કે સૌ પ્રથમ શું કરવાનું કે કોઈ પણ ડીએનએ નું અલગીકરણ કરો. રેડી? મારા બોડીમાંથી ડીએનએ ફિંગરપ્રિન્ટ કાઢવી તો એનું અલગીકરણ કરો. એના પછી એનું કટિંગ કરો, પાચન કરવાનું એન્ડોન્યુક્લિયસની મદદથી. રેડી? એના પછી એને કોઈ નાઇટ્રોસેલ્યુલોઝ ઉપર એને સ્થાનાંતર કરવાનું, કારણ કે ડીએનએ બહાર રહી શકે નહીં. એના પછી એને પ્રોબ લગાડવાનું. પ્રોબ એટલે લેબલ. દાખલા તરીકે હું આ ચેનલમાં ભણાવી રહ્યો છું તો મારું લેબલ શું છે? તો આ ટી-શર્ટ. રેડી? એવી રીતે વ્યક્તિને શું કરવાનો? લેબલ કરવાનો એ ડીએનએ ને. છેલ્લે પછી એને ઓટો રેડિયોગ્રાફી દ્વારા ચેક કરવાનો. તો આ માહિતી છે દરેકે આવડવી જોઈએ. તો આ 6 સ્ટેપ દરેકને મગજમાં ગોખી નાખવાના છે. તો જો આ ચેપ્ટરમાં કેટલું કરવાનું, જે લોકોએ કશું કર્યું નથી એમને જો ગ્રિફિથનો પ્રયોગ ફરજિયાત આવડવો જોઈએ, હર્શી અને ચેઝ ફરજિયાત આવડવું જોઈએ. તો 2 થિયરી થઈ. ત્રીજા નંબરે છે તમને મેથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલેનનો અર્ધ રૂઢિગત એટલે કે સેમી કન્ઝર્વેટિવ ડીએનએ વાળી જો થિયરી ના આવડતી હોય તેનો દરેકને ખબર હોવી જોઈએ કે આટલું તો આપણે કરવાનું છે કે સૌપ્રથમ પહેલાં આપણી પાસે શું હતું કે ભારે ડીએનએ હતું. ઓકે? આપણી પાસે શું હતું? ભારે ડીએનએ. ચલો એનો પ્રયોગ કરીએ તો આપણને શું મળે છે? તો એક આ ભારે મળે છે.
એક આપણને શૃંખલા કેવી મળે છે? ભારે મળે છે. એના સિવાય વાત કરવામાં આવે તો કે એની સાથે આપણને બે હળવી આવી રીતે આપણે શૃંખલા મળે છે. એક ભારે મળે છે ને એક કેવી મળે છે? હળવી મળે છે. હવે આનું ફરીથી આપણે 20 મિનિટ બીજી આપીશું તો 20 મિનિટ પછી આપણને કેવા મળશે? તો કે 20 મિનિટ પછી આપણે વાત કરવામાં આવે તો કે મને ટોટલ કેટલી મળશે? 2 માંથી 4 મળશે. કેટલી મળશે? 4. તો મને આ બે ભારે મળશે અને બે ભારે સાથે એનું મિશ્રણ તો હશે જ. રેડી? તો આ કેવી થઈ? આપણને હાઇબ્રિડ થઈ. પણ આના સિવાયની જે બે મળશે એ બે સંપૂર્ણ રીતે કેવી મળશે? મને હળવી મળશે. તો શરૂઆતમાં કેટલી હતી? એક હતી. એકની કેટલી થઈ? 2 થઈ. રેડી? એકની કેટલી થઈ? 2 થઈ. 2 માંથી કેટલી થઈ? 4 થઈ. 4 ની કેટલી થઈ? 8 થઈ. 16 થઈ. તો શરૂઆતનો ક્રમ કેવો એટલો હતો કે એક હતો એમાંથી 2 થઈ. તો કે સંપૂર્ણ રીતે કેવી હતી? હાઇબ્રિડ હતી, ભારે અને હળવી. એના પછી 2 માંથી 4 થઈ તો 2 હાઇબ્રિડ અને 2 કેવી થઈ? હળવી થઈ. એટલે ક્રમ કેવો રહ્યો? 1:1 રહ્યો. એના પછી 4 ની 8 થઈ તો એમાંથી આપણને 2 હતી એ કેવી હતી? નોર્મલ મળી આપણે, જે હાઇબ્રિડ મળતી હતી. અને 6 કેવી મળી? અલગ મળી સંપૂર્ણ રીતે. તો એનો ક્રમ કેવો રહ્યો? 1:3 રહ્યો. એટલે આ રીતે તમને એની માહિતી સંપૂર્ણ હોવી જોઈએ. તો પહેલા નંબરે તમારે ગ્રિફિથ થિયરી, સેકન્ડ નંબરે હર્શી અને ચેઝનો પ્રયોગ, થર્ડ નંબરે વાત કરવામાં આવે તો તમારે મેથ્યુ મેસલસન અને ફ્રેન્કલિન સ્ટાલિનનો પ્રયોગ, ફોર્થ નંબરની વાત કરવામાં આવે તો કે આ ચેપ્ટરમાં બીજું કરવા લાયક શું છે? તો કે આ ચેપ્ટરની અંદર તમારે જનીન સંકેતના ગુણધર્મો ફરજિયાત તમને આવડવા જોઈએ. HCPના લક્ષ્યાંકો અને વિશિષ્ટ લક્ષણો આવડવા અને છેલ્લે DNA ફિંગરપ્રિન્ટના સ્ટેપ. તો આ પ્રકરણમાંથી તમે 90% સોલ્વલી તમારા બધા પ્રશ્નો છે એનું નિરાકરણ લાવી શકો છો. કારણ કે આ ચેપ્ટર ઓલરેડી સૌથી વધારે અને ડિટેલમાં પૂછાય છે. એટલે તમે આ પ્રકરણ ઉપર અત્યાર સુધી કાંઈ ના કર્યું તો આટલું તો ફરજિયાત કરવું પડશે. એના પછી આપણે વાત કરવામાં આવે ઉદ્વિકાસ તરફ આગળ વધીએ કે આ પ્રકરણમાંથી શું કરવાનું છે. કે ઉદ્વિકાસની વાત કરવામાં આવે તો કે ઉદ્વિકાસની અંદર દર સાલ પૂછાતો એકમાત્ર કોમન પ્રશ્ન યુરી અને મિલરનો પ્રયોગ, જે તમારે ચાર્ટ સાથે ફરજિયાત તૈયાર કરવાનો રહેશે. રેડી? બીજી વાત કરવામાં આવે કે આ ચેપ્ટરમાં બીજું શું પૂછાવા લાયક છે? તો કે આ ચેપ્ટરની અંદરથી તમારે અપસારી અને કેન્દ્રાભિસારી, રેડી, રચના સદસ્ય ને કાર્ય સંદેશ ફરજિયાત તૈયાર કરવાના રહેશે. એના સિવાય વાત કરવામાં આવે તમારે અનુકૂલિત પ્રસરણ, ડાર્વિન ફિન્ચ કે એક ફિન્ચ છે, એના સિવાય માર્સ્યુપિલસના તમારું ઉદાહરણ, અને કોઈને જો માહિતી હોય તો ગેંડાના ઉદાહરણ પણ ખબર હોવી જોઈએ કે માર્સ્યુપિલસ છે કે જે ઓસ્ટ્રેલિયન માર્સ્યુપિલસ કે કઈ રીતે પોતાની અંદર બદલે છે, અને આમાંથી પણ MCQ આપણે પૂછાઈ શકે છે. રેડી? તો આ તૈયાર કરવાનું થાય છે તમારે. અને સૌથી છેલ્લે કે જે મને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ લાગે છે, જે હોશિયાર બાળકો માટે છે, કે હાર્ડી અને વિનબર્ગ થિયરી. હવે હાર્ડી વિનબર્ગની વાત કરવામાં આવે તો કે આ હાર્ડી વિનબર્ગમાંથી કેવા MCQ પૂછાઈ શકે? તો 2 વર્ષ અગાઉ પણ બોર્ડની પરીક્ષામાં એક MCQ પૂછાયો હતો આ આકૃતિઓ પરથી કે સાહેબ આ ટાઈપનું શિખર હોય તો એ કેવું શિખર કહેવાય? તો દરેકને ખબર હોવી જોઈએ કે સીધું ને ઊંચું શિખર હોય તો એને સ્થિર કહેવાય છે. રેડી? પછી એક જ દિશામાં સરકતું હોય તો છે ઢાળ વધારે બતાવવામાં આવ્યો હોય તો, અને 2 શિખરોનું નિર્માણ થાય તો 2 શિખરો છે એ શું કરે છે? આપણને વિક્ષેપક લક્ષણ આપી શકે છે. તો આ પણ તમારે MCQમાં પૂછાઈ શકે છે. તો આને તૈયાર કરવાનું. બીજી વાત, દરેકને તમારે દ્વિપદીનું સમીકરણ આવડવું જોઈએ કે a વત્તા b નો વર્ગ હોય તો a² વત્તા 2ab વત્તા b², અને એને રિલેટેડ તમારે શોધ કરતા આવડવી જોઈએ. ચલો હવે એક MCQ આના ઉપરથી જોઈ પણ લઈએ. દાખલા તરીકે કોઈ a બરાબર છે એ તમને 0.6 આપેલા છે અને b બરાબર 0.4 આપેલા છે. બંનેની આવૃત્તિનું મૂલ્ય 1 થવું જોઈએ. આ દરેકને ખબર જ છે. રેડી? આવો MCQ ના હોય તો MCQ ખોટો છે. હવે 1 થાય તો આપણને ખબર છે કે અહીંયા આપણે a વત્તા b ના વર્ગ પ્રમાણે જવા જઈએ તો આ શું મળે? a મળે વત્તા અહીંયા મળે આપણને 2ab વત્તા શું મળે? bb. રેડી? આપણે વર્ગ નથી કરતા. રેડી? 0.6 એટલે આપણે મળે 0.36. રેડી? આ 6 ચોક 24 ને કેટલા મળે? 0.48. અને અહીંયા કેટલા મળે છે આપણને? 16, 0.16. તો આ કેટલા ટકા? 16%. 48% ના કેટલા? 36%. તો આના ઉપરથી પૂછાઈ શકે કે પ્રભાવી સમયુગ્મી, હાર્ડી વિનબર્ગ અનુસાર એવો MCQ પૂછાય કે પ્રભાવી સમયુગ્મીની ટકાવારી કેટલી? તો કે 36%. પ્રભાવી વિષમયુગ્મીની ટકાવારી કેટલી? તો કે 48%. અને સમયુગ્મી જે પ્રચ્છન્નની ટકાવારી કેટલી? તો 16%. તો કે આ આપણા માટે ખૂબ જ IMP MCQ થશે. રેડી? તો એક આ તમારે તૈયાર કરવાનું થાય છે. એના પછી વાત કરવામાં આવે તમારે આગળ તો તમારે દરેકે આ ચાર્ટ એકવાર જોઈ લેવાનો છે. હોશિયાર બાળકો તો ફરજિયાત આમાંથી MCQ આવી શકે છે. અને એના પછી માનવ ઉત્પત્તિ અને એના ઉદ્વિકાસ, તો તમારે આનું વર્ણન એકવાર સારી રીતે જોઈ લે. તો હવે આ પ્રકરણમાં કેટલું કરવાનું થાય? તો એક રચના સદસ્ય, કાર્ય સદસ્ય અંગો, એક કરવાનું થાય અનુકૂલિત પ્રસરણ, એક કરવાનું થાય હાર્ડી વિનબર્ગનો સિદ્ધાંત. એટલે આ પ્રકરણ સારી રીતે થયા. હવે જુઓ, જીનેટિક્સના આપણે 3 પ્રકરણો જોયા અને આ 3 પ્રકરણો આપણા માટે ઇમ્પોર્ટન્ટ તો છે જ, પણ જો આપણે કશું નથી કર્યું તો અમે આપેલી આ 4-5 થિયરી તો ફરજિયાત કરવાની. જો થિયરીમાં 50 માંથી 50 લાવવા હોય તો, કારણ કે એક પણ થિયરી અમે આપી છે એમાંથી ના પૂછાવાના ચાન્સ ખૂબ જ ઓછા છે.
હવે આપણે આગળ વાત કરીએ માનવ સ્વાસ્થ્યનો રોગો. તો આ માનવ સ્વાસ્થ્ય રોગ, હવે માનવ સ્વાસ્થ્ય રોગોની વાત કરવામાં આવે તો કે મારે તમને આમાં કહેવાની કોઈ જરૂરિયાત નથી કે કયા રોગો પૂછાઈ શકે. જો મલેરિયા છે, ટાઇફોઇડ છે, ન્યુમોનિયા છે, ઓરી છે, અછબડા છે, રેડી, ઉધરસ છે, શરદી છે, આ દરેકની માહિતી હોવી જોઈએ. કોના દ્વારા થાય છે, એના ચિહ્નો કયા છે, આ બધી માહિતી આપણે કમ્પ્લીટ હોવી જોઈએ. રેડી. એના પછી છે પ્લાઝ્મોડિયમનું જીવન ચક્ર. તો કે પ્લાઝ્મોડિયમના જીવન ચક્રમાં તમારા બુકમાં કેટલી માહિતી આપેલી છે કે મનુષ્યમાં જીવન ચક્ર કઈ રીતે ચાલે. તો કે મારા બોડીમાં જીવન ચક્ર છે, જો બુકમાં આપેલું નથી પણ હું તમને કહું છું કે પ્રી ઇરિથ્રોસાઇટિક ચક્ર, એક્સો ઇરિથ્રોસાઇટિક ચક્ર અને એન્ડો ઇરિથ્રોસાઇટિક ચક્ર, આ ત્રણે ત્રણ તમને આવડવા જોઈએ. એના સિવાય વાત કરવામાં આવે મચ્છરની અંદર ઉકાઇનેટમાંથી ઉશિષ્ટ બને, ઉશિષ્ટમાંથી સ્પ્રોઝોઇડ બને, તો આ પણ દરેકને આવડવું જોઈએ. ચલો, હાથી પગો ફરજિયાત આપણે તૈયાર કરવાનો થાય છે. ફૂગના 3 નામ માઇક્રોસ્પોરમ, ટાઇક્રોફાઇટોન, એબિડમોફાઇટોન તમારે તૈયાર કરવાના થાય છે. રેડી. એના સિવાય વાત કરવામાં આવે જન્મજાત પ્રતિકારકતા અને ઉપાર્જિત પ્રતિકારકતા, જે મોસ્ટ આઈએમપી, આ ચેપ્ટરની સૌથી આઈએમપી થિયરી છે. સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા, જે એમસીક્યુમાં પૂછાઈ શકે કે કોને સક્રિય કહેવાય અને કોને નિષ્ક્રિય કહેવાય. રેડી. તો એ પણ તમારે તૈયાર કરવાનું થાય છે. એના સિવાય વાત કરવામાં આવે લસિકા અંગો, રેડી, અને સ્વપ્રતિકારક તંત્ર, ઓટો ઇમ્યુન ડિઝીઝ વાત કરવામાં આવે કે સ્વપ્રતિકારક રોગ, સંધિવા છે, ડાયાબિટીસ છે. તો ડાયાબિટીસ કોઈ બેક્ટેરિયા વાયરસ દ્વારા નથી થતી, આપણા બોડી દ્વારા થાય છે. તો આની માહિતી પણ હોવી જોઈએ. ચલો, હવે આ ચેપ્ટરની કેટલીક હાર્ડ થિયરીની વાત કરવામાં આવે તો એડ્સ વિશેની માહિતી હોય તો રિવર્સ ટ્રાન્સક્રિપ્શન દરેકને આવડવું જોઈએ. જો હવે કોઈ કહેતા હોય કે સાહેબ આ ચાર્ટ છે અમારા માટે ખૂબ જ હાર્ડ છે, તો આ ચાર્ટને થોડોક આપણે ઇઝી બનાવી નાખીએ કે સૌપ્રથમ આપણે કે વાયરસ છે એનું જનીન છે. રેડી. હવે એ વાયરલ છે આપણા બોડીમાં ટ્રાન્સફર થાય. રેડી. આપણા બોડીમાં ટ્રાન્સફર થયો આરએનએ છે, તો એ આપણા બોડીમાં શું કરશે તો કે આપણા બોડીની અંદર શું કરશે, એ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ દ્વારા ડીએનએ નું નિર્માણ કરશે. આપણે ખબર છે કે ડીએનએ ટ્રાન્સક્રિપ્ટ ટુ એમઆરએનએ, પણ એની જગ્યાએ હું રિવર્સ ટ્રાન્સક્રિપ્શન વાપરું તો એમઆરએનએ ડીએનએ બને કે ના બને. રેડી. હવે એ ડીએનએ છે એ ઘણા બધા કોષ બનાવે, કારણ કે ડીએનએ ના લીધે જ કોષ છે, અને એ કોષ છે આપણને જ્યારે રોગો કરે છે તે ઓટોમેટિક શું થાય છે કે અહીંયા એનું જે કાર્ય છે એ સક્સેસ જાય છે, જેના કારણે આપણા બોડીમાં જો એલિઝા એના માટે જવાબ જે એનો ટેસ્ટ કરવા માટે ઉપયોગી છે, અને વાયરસની કોઈ દવા નથી તો એને રિલેટેડ આપણે પડકારો, એને કઈ રીતે સામનો કરવો, આ બધી માહિતી છે આપણને હોવી જોઈએ. એના પછી વાત કરવામાં કેન્સર, તો તમારા બુકની અંદર કેન્સર વિશે થોડીક ઓછી વાત કરી છે કે કેન્સર છે એ કાર્સિનોમા, સાર્કોમા, લ્યુકેમિયા અને લિમ્ફોમા. રેડી. તો આની માહિતી દરેકને હોવી જોઈએ. કાર્સિનોમા એટલે અધિચ્છદીય કોષ, સાર્કોમા એટલે મધ્ય ગર્ભસ્તરીય કેન્સરની વાત કરી છે, અને લ્યુકેમિયા અને લિમ્ફોમા. તો લ્યુકેમિયાની વાત કરવામાં આવે તો કે લ્યુકેમિયા છે એ લસિકા કોષને રિલેટેડ, લિમ્ફોમા બ્લડ રિલેટેડ. તો આ દરેકે માહિતી હોવી જોઈએ. અને છેલ્લે આપણે નશાકારક પદાર્થો, તો આ મોર્ફિનનું રાસાયણિક બંધારણ છે એમસીક્યુમાં પૂછાઈ શકે છે. ખસખસનો છોડ જો ફરીવાર એકવાર જોઈ લો સારી રીતે, આ પણ એમસીક્યુમાં પૂછાઈ શકે છે. કેનિબોઇડનું રાસાયણિક બંધારણ પણ પૂછાઈ શકે છે, ભાંગ પણ પૂછાઈ શકે છે. તો આ એમસીક્યુ રિલેટેડ ટોપિક થઈ. અને છેલ્લે છે કિશોરાવસ્થાની બંધારણીય પરાધીનતા, કે કઈ રીતે આપણે એને છોડવું, અને આમાંથી એક એમસીક્યુ એ પણ પૂછાશે અથવા થિયરી પણ પૂછાઈ શકે કે વિડ્રોલ સિન્ડ્રોમ એટલે શું, કે કોઈ વ્યક્તિ એકાએક કોઈ છોડી મૂકે છે તો એ વ્યક્તિ છે એ કઈ રીતે એનો સામનો કરે છે, અને કેવી કેવી અસહ્ય જે દુવિધાઓનો સામનો કરવો પડે છે, તો એ પણ વાત કરવાની છે. તો આપણે આ ચેપ્ટરમાં કેટલું કરવાનું, તો આ ચેપ્ટરની અંદર તમારે રોગો ફરજિયાત કરવાના, દરેક રોગો. શરૂઆત આપણે ન્યુમોનિયાથી લઈ, જે આપણે ટાઇફોઇડથી વાત કરવામાં આવે, ટાઇફોઇડ છે, ન્યુમોનિયા છે, મલેરિયા છે, આ રોગોથી લઈ અને બધા રોગો તમારે ફરજિયાત કરવાના છે. એમાં મચ્છરનું જીવનચક્ર જોવાનું, તમારે પ્લાઝ્મોડિયમનું જીવનચક્ર જોવાનું, મનુષ્યમાં એનું જીવનચક્ર જોવાનું, એના સિવાય જન્મજાત અને ઉપાર્જિત પ્રતિકારકતા, સ્વપ્રતિકારકતા. રેડી. અને એના સિવાય રિટ્રોવાયરસનું સ્વયંજનન. અને જો તમને એમ લાગે કે સાહેબ અમારે હજુ થોડીક તૈયારી વધારે કરવી છે, તો તમારે કેન્સર અને એડ વિશેની પણ માહિતી સંપૂર્ણ રીતે લઈ લેવાની. ઓકે. એના પછી વાત કરવામાં આવે છે તો કે આ ચેપ્ટર તો આપણે ઓલરેડી અહીંયા જૂના સિલેબસમાં ડિલીટ થયેલું છે. માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવો. હવે જે બાળકોને બાયોલોજીમાં થોડીક તકલીફ પડી રહી છે એમને આ પ્રકરણ છે એને છોડવાનું નથી, કારણ કે તરત પૂછાય એવું પ્રશ્ન જે છે કે જો તમારે આને રિલેટેડ છે, આમાંથી એટલા એમસીક્યુ ઓછા આવે છે બહુ. હવે વાત કરવામાં ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મ જીવો, તો એમાં લેક્ટોબેસિલસની વાત કરી છે, ટોડી પીણું કઈ રીતે બનાવવામાં આવે છે, સ્વિસ ચીઝ શું છે. રેડી. પછી વાત કરવામાં રોકવી ફોર્ટ ચીઝ શું છે, તો આ એમસીક્યુ તમારે પૂછાઈ શકે છે. એના સિવાય વાત કરવામાં આવે આથવણયુક્ત પીણા, તો કે શામાંથી બનાવવામાં આવે છે. રેડી. કયા પીણા બનાવતી વખતે એનું નિષેધન કરવું નથી પડતું, દાખલા તરીકે બિયર છે, વાઇન છે, એનું નિષેધન થતું નથી, બાકીના બધું નિષેધન કરવું પડે છે. રેડી.
પછી પ્રતિજૈવિક એન્ટીબાયોટિક કઈ રીતે, એલેક્ઝાન્ડર ફ્લેમિંગનું કામ શું છે, રેડી, અને ચેન ને હાર્વર્ડ ફ્લેરો શું છે, તો આ બધી માહિતી આપણે હોવી જોઈએ. એના સિવાય વાત કરવામાં એસટીપી, દરેકને એસટીપી આવડવું જોઈએ, બીજું કોઈ આવડે કે ના આવડે પણ એસટીપી ફરજિયાત આવડવું જોઈએ. અને ગણતરીના હિસાબે આ 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે અને 4 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. તો નોર્મલ રીતે સમજો કે બેટા શું કરવાનું છે કે પહેલામાં પહેલું કોઈ ગટર હોય તો ગટરમાંથી પહેલો ઘન કચરો દૂર કરવાનો, એને પ્રાથમિક સારવાર કહેવાય. દ્વિતીયક સારવારની અંદર રહેલા સૂક્ષ્મ જીવો દ્વારા શું કરવામાં આવે, એનું શુદ્ધિકરણ કરવાનું આવે છે. બીઓડી શું છે, સીઓડી શું છે, તો આની માહિતી થોડી ઘણી આપણને હોવી જોઈએ. આને રિલેટેડ એમસીક્યુ પણ પૂછાશે, રેડી. તો આ થોડુંક તમારે તૈયાર કરવાનું થાય છે. એના પછી વાત કરવામાં બાયોગેસ પ્લાન્ટ, તો એની આકૃતિ ફરજિયાત તૈયાર કરવાની થાય છે. અને છેલ્લે આપણે વાત કરવામાં આવે છે તો જે સૂક્ષ્મજીવો છે, બીટી કપાસ છે, એના સિવાય વાત કરીએ જૈવિક ખાતરો છે, રેડી, રાઇઝોબિયમ બેક્ટેરિયા છે, કવક મૂળ છે, માઇકોરાઇઝા છે, તો આ તૈયાર કરો. જો કેટલું તૈયાર કરવાનું આ પ્રકરણમાં, તો આ પ્રકરણની અંદર તમારે એક એસટીપી તૈયાર કરવાનું, એક તૈયાર કરવાનું બાયોગેસ પ્લાન્ટ. 2 થિયરી થઈ, મોટી થિયરી. નાની થિયરીમાં તમારે એક કરવાનું માઇકોરાઇઝા, રેડી, એક કરવાની વાત કરવામાં આવે છે તમારે સાયનોબેક્ટેરિયા અને જે નોસ્ટોકની એસિડ જે ડાંગરના ખેતરોમાં કામ આવે છે એ. અને એક તમારે થિયરી કરવાની થાય છે અહીંયા આપણે બીટી કપાસની રિલેટેડ, રેડી. તો આટલું તમારે તૈયાર કરવાનું થાય છે. તો અત્યાર સુધીના આપણે જે પ્રકરણો જોયા, આ પ્રકરણો કેવા હતા કે જે આપણે એમાં જોવું પડશે. હવે આ વાત કરો બાયોટેકનોલોજી, તો ઘણા બધા બાળકો આ બાયોટેકનોલોજીને સ્કીપ કરી નાખે છે કે સાહેબ અમને આ તૈયાર કરવું ખૂબ જ કઠિન છે. તો હવે બાયોટેકનોલોજીને આપણે વાત કરીએ, ઝડપી કરીએ થોડું. તો કે બાયોટેકનોલોજી છે, તો કે આ બાયોટેકનોલોજીમાં કેટલું તૈયાર કરવાનું છે, તો બાયોટેકનોલોજી તમારે એક રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, પ્રથમ થિયરી, રેડી, જેટલું કહું એટલું ફરજિયાત તૈયાર કરી નાખો. રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, રેડી. એના પછી વાત કરવામાં આવે આગળ, તો તમારે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ આવડવી જોઈએ. કે શું કરવાનું છે કે કોઈ આવી રીતે પેટી મૂકેલી છે, હવે એ પેટીની અંદર ડીએનએ પસાર કરવામાં આવે છે, અને જેટલો ડીએનએ નાનો હશે એટલે દૂર સુધી દેશે. એક બાજુ ધન વીજભાર, એક બાજુ ઋણ વીજભાર. ડીએનએ કેવો હોય તો ડીએનએ પોતે કેવો હોય, ઋણ વીજભાર હોય, એટલે ધન વીજભાર તરફ ખસે છે, રેડી. અંદર કયું રાખતું, એગોરસ જેલ નાખવામાં આવે છે. તો આ માહિતી થોડીક આવડવી જોઈએ. એના પછી તમારે પીબીઆર 322, રેડી. પીબીઆર 322 આપણા માટે બહુ હાર્ડ નથી, પણ જે બાળકો છે કે જેને 50માંથી 50 માર્ક્સ લાવવા છે એમને ફરજિયાત આ થિયરી તૈયાર કરવાની થાય છે, 3 માર્ક્સમાં પૂછાશે. એના પછી વાત કરવામાં આવે છે નિવેશી નિષ્ક્રિયતા, 2 માર્ક્સની અંદર પૂછાતી એક થિયરી, એક એ તૈયાર કરવાની થાય છે તમારે. અને ટીડીએનએ પણ પૂછાઈ શકે છે. એના સિવાય એક એમસીક્યુ પૂછાયેલો છે સ્પૂલિંગ એટલે શું. કોઈ ડીએનએ હોય એ ડીએનએ આપણે અલગ કરીએ છીએ તો શું કહેવાય, સ્પૂલિંગ કહેવાય છે. તો એક આ પણ એમસીક્યુ આપણે કરવાનું થાય છે. એના પછી છે તમારે પીસીઆર. તો પીસીઆર અને રિસ્ટ્રિક્શન ઉત્સેચકો આ ચેપ્ટરની સૌથી આઈએમપી થિયરી. તો આ 2 થિયરી તમારે ફરજિયાત તૈયાર થાય છે. અને છેલ્લે છે તમારે બાયોરિએક્ટર. તો બાયોરિએક્ટર પણ એક તૈયારની આકૃતિ જોઈ લેજો. અને છેલ્લે છે અનુપ્રવાહિત પ્રક્રિયા. અનુપ્રવાહિત પ્રક્રિયા એટલે શું, તો કે કોઈ પ્રક્રિયા છે એનું લેબલ કઈ રીતે કરવાનું છે, એનું શુદ્ધિકરણ કઈ રીતે કરવાનું, પેકિંગ કઈ રીતે કરવાનું છે. તો આને રિલેટેડ તમે થોડી મૌલિકતા રાખીને લખો તો પણ તમને એના માર્ક્સ મળી જાય છે. તો આપણે આ બાયોટેકનોલોજી પ્રકરણ છે એમાં કેટલી થિયરી ફરજિયાત તૈયાર કરવાની, એક થિયરી રિસ્ટ્રિક્શન ઉત્સેચક અને પીસીઆર, આ 2 ફરજિયાત કરવાની. એના પછી તમારે એક છે આપણે અનુપ્રવાહિત પ્રક્રિયા, 3 થિયરી. અને ચોથી થિયરી કરવી હોય તો જેલ ઇલેક્ટ્રોફોરેસિસ, રેડી, કે જે લોકોને માર્ક્સ મેળવવા છે. ચલો હવે આગળ વાત કરીએ બાયોટેકનોલોજી અને પ્રયોજનો. તો બાયોટેકનોલોજીની વાત કરવામાં આવે તો બાયોટેકનોલોજીમાં તમારે બીટી કપાસ, રેડી, દરેક લોકોએ એને આવડવું જોઈએ. અને આરએનએ અંતક્ષેપ 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે, એક તૈયાર કરવાનું થાય છે. ઓકે. એના પછી છે ઇન્સ્યુલિન. તો જેનેટિક ઇન્જિનિયરિંગ ઇન્સ્યુલિન છે એને તમારે આ રીતે ફરજિયાત કે એમાં 2 શૃંખલાઓ હોય છે, એ અને બી. એમાં કેટલા 21 એમિનો એસિડ, બીમાં કેટલા હોય 30 હોય છે, ટોટલ 51 હોય છે. કયો બંધ હોય છે, સી પેપ્ટાઇડ બને તો પુખ્તમાં જોવા મળે છે કે નથી મળતા, રેડી. પછી જનીન થેરાપી છે, પછી આણ્વિક નિદાન છે, પછી પારજનનિક પ્રાણીઓનો ઉપયોગ શું છે. તો આ બધા એમસીક્યુ રિલેટેડ ટોપિક છે, રેડી. તો આ તમારે બાયોટેકનોલોજીમાં કરવાનું થાય છે. હવે છેલ્લો પાર્ટ આવ્યા છે આપણે બાયોલોજીમાં, એનું નામ છે પારિસ્થિતિક વિદ્યા. હવે એ પહેલું છે સજીવો અને વસ્તી. તો આમાં કેટલું કરવાનું થાય છે, જો આ બધું રીડિંગ કરવાનું થાય છે તમારે, કોઈ આમાં તમને તકલીફ પડશે નહીં. પણ ક્યાંથી એમસીક્યુ પૂછાઈ શકે એની હું વાત કરું તમને. ચલો વસ્તી, રેડી. આપણે અહીંયાથી જ એમસીક્યુ પૂછાય છે. વસ્તીની વાત કરવામાં આવે છે તો આ જગ્યાએથી આ ચેપ્ટરમાં એમસીક્યુ પૂછાય છે. જો હવે આ 3 પ્રકરણો છે કેવા છે કે જે એમસીક્યુ માટે થોડાક વધારે ભાર, કારણ કે તમને આમાંથી કોઈ થિયરી પૂછાશે તો થિયરી તમે 2 ધડક લખવાના છો, તમને એમાં કોઈ ડાઉટ રહેવાનો નથી. પણ એમસીક્યુમાં સૌથી વધારે તકલીફ ના પડે. જો બેટા જ્યારે કોઈ ત્રિકોણાકાર ચાર્ટ હોય ને તો સમજો લેવાનો કે વસ્તી વધી રહી છે, રેડી.
નોર્મલ આવો સીધો ચાર્ટ હોય તો એને કહેવાનું કે સ્થાયી વસ્તી છે. અને ઊંધા ઘડાકાર અથવા ઘંટાકાર, રેડી, આપણે બેલની વાત કરીએ છીએ, બેલને ઊંધો મૂકી દઈએ તો જે બેલ કઈ રીતે હોય તો તમે નોર્મલ તે સમજો કે આપણો બેલ છે આ રીતનો જોવા મળે, રેડી, બહાર તરફથી ઉપસેલો બેલ હોય, રેડી, ઉપર તરફ સાંકડો. હવે આ બેલને હું ઉલટો કરી દઉં તો આ ભાગ કેવો થાય, ઉપર તરફ થાય. એટલે એક રીતે તમે ઊંધું ત્રિકોણાકાર પણ સમજી લો તો એ ઘટતી વસ્તી દર્શાવી રહ્યું છે, રેડી. તો આપણે એ રીતે આને એમસીક્યુ તૈયાર કરવાના થાય છે. ઓકે, ચલો હવે એક આ તમારે યાદ રાખવાનું કે કોઈ વસ્તી હોય તો કે કોઈની વસ્તી કઈ રીતે વધે છે. દાખલા તરીકે મારા બોડીની વાત કરવામાં આવે છે કે મારા શરીર ઉપર દાખલા તરીકે અહીંયા બે નાની નાની કીડીઓ બેઠી છે. હવે એક બે રીતે આમાં કીડી વધી શકે. કાં તો અહીંયા બેઠેલી કીડી છે જાતે જાતે નવી કીડીને જન્મ આપે તો ઓટોમેટિક સંખ્યા વધે તો શું કહેવાય, જન્મદર કહેવાય. કાં તો એક બહારથી બીજી કીડી આવે એને કહેવાય અંતઃસ્થાનાંતર. તો બે રીતે વધે. ઘટાડી હોય તો હું બેઠા બેઠા એક કીડીને અહીંથી દબાઈને મારી નાખું તો ઓટોમેટિક શું થયું, એનો મૃત્યુદર થયો. અને એક કીડીને હું ફેંકી દઉં એટલે બહિ સ્થળાંતર થયું. તો આ રીતે શું થાય છે, ઘટે છે. એટલે એક તમારે આ પણ તમારે આવડવું જોઈએ, રેડી. એના સિવાય વાત કરવામાં આવે તમારે સૌથી આઈએમપી એક વાત કરવાની છે કે હોશિયાર બાળકોએ આ ઇક્વેશન દરેકને આવડવું જોઈએ. ચલો નોર્મલ રીતે તમને એનટી આપેલા હોય તો N0 તમારે શોધવા હોય તો તમારે ઇઝી બની શકે. પણ જો તમને R અથવા T શોધવાનો કીધો હોય તો રેડી, તો એક નોર્મલ સૂત્ર છે કે NT માંથી તમારે દાખલા તરીકે R શોધવાનો કીધો છે તો કે NT ઇઝ ઇક્વલ ટુ N0 e ની RT ઘાત છે. તો NT ના ભાગાકારમાં N0 લાવી દો તો શું વધશે, e ની RT ઘાત, રેડી. તો આપણે આનો બંનેનો શું લઈ લેવાનો, લોગ લઈ લેવાનો. બેટા લોગ લઈ લેશો તો e ની વેલ્યુ કેટલી થઈ જશે, 1. e ની વેલ્યુ કેટલી કરી નાખવાની, 1 કરી નાખવાની. અને લોગ લઈશો તો તમારે આની તો માહિતી આપેલી છે તો આના દ્વારા તમે શું કરો, આનો લોગ લેશો, જે મળતી મળે એના દ્વારા તમે એનો જવાબ લખી શકો. આની e ની વેલ્યુ થાય તો RT થઈ જશે. ઓકે, રેડી. અને એના દ્વારા પછી તમે સરળતાથી શું કરી શકો, આ દાખલો ગણી શકો છો. એટલે દરેકે એ તમારે એકવાર જોઈ લેવાનું છે. આમાંથી એક એમસીક્યુ બોર્ડની પરીક્ષામાં ફરજિયાત પૂછાશે. ઓકે, એના પછી આપણે લક્ષણોની વાત કરવામાં આવે કે સહોપકારિકતા એટલે શું. જ્યારે બંનેને ફાયદો થતો હોય તો એક્ઝામ્પલ તરીકે લાઇકેન, જેમાં ફૂગ અને લીલ બંનેને ફાયદો થાય. સ્પર્ધા એટલે શું, હું પણ સ્પર્ધા કરું અને બીજો ભાઈબંધ પણ સ્પર્ધા કરે, સ્પર્ધામાં કોઈનો ક્યારે ફાયદો થયો નથી. અત્યારે આપણે વિશ્વ યુદ્ધ ચાલુ છે, ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે યુદ્ધ ચાલુ છે. તો કોઈ કહેતા છે કે સાહેબ ઇઝરાયલ જીતશે, કોઈ કહેતા છે ઈરાન જીતતું છે, કોઈ કહેતા છે કે અમેરિકા જીતતું છે. યુદ્ધમાં કોઈ જીતતું નથી. યુદ્ધમાં હંમેશા શું થાય છે, વિનાશ અથવા નુકસાન જ થાય છે. અને એ જ આપણને આ સ્પર્ધા શીખવાડે છે કે જ્યારે સ્પર્ધા થાય તો નુકસાન જ થવાનું છે, રેડી. આપણે એક જ ઘરની અંદર બે સગા ભાઈઓ છે, કોઈ વાતે સ્પર્ધા કરશે તો સ્પર્ધામાં એ બેનું નુકસાન જ થવાનું છે. પણ એની જગ્યાએ બંને સમજી વિચારીને ચાલે તો કોઈનું નુકસાન થવાનું નથી. એ જ રીતે પરભક્ષણની વાત કરવામાં આવે છે કે બળવાન છે એને ફાયદો થવાનો છે, નિર્બળને હંમેશા શું થવાનું છે, નુકસાન થવાનું છે. બકરી અને વાઘની લડાઈ થાય તો વાઘ જ જીતે, એ આપણને પરભક્ષણ શીખવાડે છે. પરોપજીવન એટલે શું, બીજા ઉપર આધાર રાખવો, રેડી. તમારા શરીર ઉપર કોઈ જૂ રહેલી છે તો તમને કોઈ ફાયદો થતો નથી, પણ જૂને તો લોહી ચૂસવા મળી રહ્યું છે, તો એ શું થયું છે, પરોપજીવન. સહભોજિતાની વાત કરવામાં આવે, દાખલા તરીકે આપણે અત્યારે અહીંયા બેઠા છીએ, રેડી, અને આપણા શરીર ઉપર કોઈ એવું બિન નુકસાનકારી કીડું છે એ આપણા વાળમાં રહી રહ્યું છે કે જે આપણને કોઈ બટકું ભરતું નથી, કશું નુકસાન કરતું નથી. અથવા એમ સમજી લો કે તમારા ઘરે એક વડનું ઝાડ છે અને વડના ઝાડ ઉપર નાના બાળકો રમી રહ્યા છે તો બાળકોને મજા આવી રહી છે, પણ વડને એનાથી કોઈ ફાયદો નુકસાન નથી. તો આ શું થયું, સહભોજિતા. અને પ્રતિજીવન એટલે શું કે ખરાબના લીધે આપણું નુકસાન થાય છે પણ સામેવાળાને કંઈ થતું નથી. તમે દારૂડિયા ભેગા ફરો તો દારૂડિયાને કશું ફાયદો કે નુકસાન નથી, પણ તમને જરૂર નુકસાન છે. કેમ, કારણ કે તમને એને લત લાગી શકે છે. એ રીતે તમે કોઈ ફૂગ હોય એ ફૂગની અંદર બેક્ટેરિયા નાખો છો અને એ ફૂગ જો એન્ટીબોડીનું ઉત્પાદન કરતો હોય તો ફૂગને તો કોઈ ફાયદો નુકસાન નથી, પણ બેક્ટેરિયા બિચારા મરી જશે. તો આ એક પ્રકારનું શું શીખવાડે છે, આપણને પ્રતિજીવન શીખવાડે છે. તો આ ચેપ્ટરમાંથી તમારે એમસીક્યુ ઉપર વધારે ભાર મૂકવાનો છે. એના પછી વાત કરવામાં આવે નિવસન તંત્ર. તો નિવસન તંત્રની વાત કરવામાં આવે તો કે આ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને આઈએમપી એમસીક્યુ છે. એ ઉત્પાદકતામાંથી પૂછાઈ શકે છે કે પ્રાથમિક ઉત્પાદકતા કોને કહેવાય, દ્વિતીયક કોને કહેવાય, તૃતીયક કોને કહેવાય, વાસ્તવિક કોને કહેવાય, ખબર હોય. અવખંડન જે વાત કરવામાં આવે, અડધી જે આપણે વિઘટન છે તો વિઘટનની અંદર અવખંડન કોને કહેવાય, સેન્દ્રીયકરણ કોને કહેવાય, ખંજીકરણ કોને કહેવામાં આવે છે, રેડી. તો આ આપણને ખબર હોવી જોઈએ. એના પછી વાત કરવામાં આવે છે ઉર્જાનો પ્રવાહ. તો આમાંથી એક એમસીક્યુ પૂછાઈ શકે છે કે દાખલા તરીકે એક ચકલી છે, આ ચકલીને કોણ ખાય છે તો કે ચકલીને દાખલા તરીકે આપણે બાજ ખાય છે, રેડી. એ બાજ બેઠું હતું ને એને એક બિલાડી ખાઈ ગઈ, એ બિલાડીને ખાઈ ગયો એક સિંહ, રેડી.
આ રીતનું એક આવું આપણું સ્ટેપ આપેલું છે કે ચકલી છે, ચકલીને બાજ ખાય છે, બાજને બિલાડી ખાય છે, અને બિલાડીને કોણ ખાઈ જાય? સિંહ ખાઈ જાય છે. ચકલીની અંદર દાખલા કે ઉર્જા કેટલી રહેલી છે કે 3,24,976 જૂલ ઉર્જા રહેલી છે. તો સિંહમાં કેટલી ઉર્જા હશે? આવું કોઈ MCQ આપણને પૂછી નાખે તો આમાં કાંઈ ગભરાવાનું નથી. આપણે દરેક સ્ટેપની અંદર 10% ઘટાડતું જવાનું. તો બાજમાં કેટલી મળે? તો કે બાજમાં મળે કેટલી મળે આપણને? તો કે 32,497. બિલાડીને કેટલી મળે? 3,249. સિંહને કેટલી મળે? તો કે 324 જૂલ. સમજણ પડે છે ને? તો 10ના ટકાવારીના લેખે આપણે આનો MCQ સોલ્વ કરવાનો થાય છે. રાઈટ? તો એ પણ તમારે ખૂબ જ સારી રીતે જોઈ લેવાનું. કોઈ પણ MCQ પૂછાય તો ખૂબ જ ઇઝી અને સિમ્પલ રીતે સોલ્વ થઈ જાય છે. રાઈટ? બીજી વાત કરી છે આ પિરામિડોમાંથી MCQ પૂછાય છે કે પહેલો પિરામિડની વાત કરવાની છે સજીવોની સંખ્યા. તો એટલું યાદ રાખવાનું કે પ્રાથમિકની સંખ્યા હંમેશા વધારે હોય, તૃતીયકની સંખ્યા કેવી હોય છે? ઓછી. પોષક સ્તરની વાત કરવામાં આવે તો કે પોષક સ્તરમાં પણ પિરામિડો છે એ ઉલટા સીધા હોઈ શકે છે. જો સંખ્યા અને જે ભારના પિરામિડ સીધા કે ઉલટા હોય, પણ ઉર્જાના પિરામિડ કોઈ દિવસ ઉલટા હોતા નથી, હંમેશા કેવા હોય છે? સીધા હોય છે. રાઈટ? અને એ જ રીતે તમે કોઈ જળાશયની વાત કરી છે, કોઈ પાણીનું સ્તર વાત કરી છે, જો એમાં કોઈ સ્તર જોવા હોય તો એમાં હંમેશા સંખ્યાના પિરામિડ કેવા હોય છે? ઉલટા હોય છે. રાઈટ? તો આપણે આ પ્રકરણ અહીંયા પૂર્ણ થાય છે. અને હવે છેલ્લું પ્રકરણની વાત કરી છે કે આ પ્રકરણમાંથી કેટલા MCQ પૂછાય. તો આ પ્રકરણની અંદર તમારે આંકડાકીય માહિતી દરેકને આવડવી હોવી જોઈએ કે પૃથ્વી ઉપર કેટલા સજીવો રહેલા છે, કે કીડીઓની કેટલી જાતો છે, ભૃંગકીટકો કેટલા છે, ઓર્કિડ કેટલા છે. એના સિવાય વાત કરવામાં આવે અલગ અલગ પ્રકારની જે વિવિધતામાંથી MCQ પૂછાય કે ભારતમાં ચોખાની જાતો કેટલી છે, કેરીની જાતો કેટલી છે. રેડી? એના સિવાય વાત કરવામાં આવે કે પૃથ્વી ઉપર આના બધું પરથી પણ MCQ પૂછાયેલો છે કે અપૃષ્ઠવંશીઓમાં સૌથી વધારે સંખ્યા કોની? કે કીટકોની. રેડી? પૃથ્વી ઉપર સૌથી વધારે સંખ્યા કોની? તો કે કીટકોની. વનસ્પતિ સૃષ્ટિમાં સૌથી વધારે સંખ્યા કોની? તો ફૂગની. આ MCQ પૂછાયેલો છે. રેડી? તો અને પૃષ્ઠવંશીઓમાં સૌથી વધારે કોણ આવે? માછલીઓ આવે. એના પછી કોણ આવે? પક્ષીઓ અને સરીસૃપો. સૌથી ઓછા કોણ આવે? સસ્તન ને ઉભયજીવી. રેડી? તો આ ચાર્ટ આધારિત MCQ. એના પછી છે અક્ષાંશીય ઢોળાંશ, કે પૃથ્વી ઉપર જ્યાં પ્રકાશ સૌથી વધારે પડે, દાખલા કે વિષુવવૃત્ત, તો કે વિષુવવૃત્ત ઉપર પ્રકાશ વધારે પડે છે, તો કે આ વિષુવવૃત્ત ઉપર પૃથ્વી કેટલા સજીવો જોવા મળે છે? તો કે વિષુવવૃત્તનું એક ઉદાહરણ લઈએ કે કોલંબિયામાં 1400 પક્ષીઓ જોવા મળે, પણ ભારતમાં કેટલા છે? 1200. કેમ? કારણ કે ભારત ઉપર તરફ આવે છે કર્કવૃત્ત, એનાથી ઉપર તરફ તમે જશો 56 ડિગ્રી, એનાથી પછી ઉપર તમે 71 ડિગ્રી, તો એમને સંખ્યા શું થશે? ઘટતી જશે. તો આ પણ એક તમારે પૂછાવા લાયક છે. પછી જાતિ વિસ્તાર સંબંધ છે, હમ્બોલ્ટનું ઇક્વેશન યાદ રાખવાનું છે દરેકે. રેડી? પછી કોઈ પણ સજીવ છે એના નુકસાન જે વિવિધતા એના નુકસાનના કારણો કયા? તો પહેલા નંબરે એનું વસવાટ તમે કાપી નાખો તો. રેડી? બીજા નંબરે એ સજીવનું તમે વધારે પડતું શોષણ કરો, દાખલા તરીકે પેસેન્જર પિજિયનને વારંવાર ખાવામાં આવે તો એની સંખ્યા ઘટી જાય. પછી કોઈ વિદેશી જાતિ લાવો, તો વિદેશી જાતિ લાવો તો ઓટોમેટિક સ્થાનિક જાતિ જતી રહેશે. અને બે સજીવો એકબીજા ઉપર નિર્ભર હોય તો એકને મારો તો બીજું પણ નાશ પામે, તો શું કહેવાય? સહવિલોપન. તો એ પણ તમારે તૈયાર કરવાનું થાય છે. એના સિવાય વાત કરવામાં આવે સ્વસ્થાન અને નવસ્થાન સંરક્ષણ. તો આ બધા આપણે અહીંયા 13 પ્રકરણો જોયા. તો આ 13 પ્રકરણોમાંથી આપણે MCQ રિલેટેડ વાત કરવામાં આવે તો કે MCQ માટે ફરજિયાત તમે કાલે રવિવારનો દિવસ છે તો કાલે તમે ફરજિયાત તમારી NCERTની બુકને છે લીટી ટુ લીટી એકવાર વાંચી લો, બહુ સારી રીતે. એકવાર NCERTની બુક તમે લીટી ટુ લીટી સારી રીતે વાંચી લેશો તો તમને ઓટોમેટિક તમને શું એક કોન્સેપ્ટ સમજાય છે કે કેટલું આપણે કરવાનું છે, શું નથી કરવાનું. રેડી? બાકી તમારે જે પણ પેપર પૂછાયા છે એ પેપરની પછી આપણે ડિસ્કસ છે આવનારા વિડીયો લેક્ચરમાં કરીશું કે કેટલું પૂછાયું, કેટલા પ્રશ્નો IMP હતા, કેટલા નહોતા. રેડી? બાકી મળીશું. જય હિન્દ, જય ભારત.